चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। આપણે કાલે 27મો અધ્યાય શરૂ કર્યો હતો, જેમાં સર્વદાસમાં જોઈએ તો 6 થી 10 સુધીના શ્લોકોથી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનો અને 11 થી 16 શ્લોકોથી આત્માનો સાક્ષાત્કાર થવા સંબંધી વિચાર કરેલ છે. તે પણ સાધન છે. વિચાર સાધન હોવાથી જ પુરુષને પ્રકૃતિથી છૂટો કેવી રીતે કરાય એ સંબંધી વિચાર અહીંયા 11 થી 16 શ્લોકમાં કરી રહ્યા છે. 27મા અધ્યાયનું ટાઇટલ જોઈએ તો સાંખ્ય વડે જ્ઞાન, તેનું સાધન અને પ્રમાણનું નિરૂપણ કરી રહ્યા છે, એવું અહીંયા મેળવ્યું છે. પહેલા શ્લોકમાં 27મા અધ્યાયના પહેલા શ્લોકમાં આપણે જોઈએ તો પુરુષનું સ્વરૂપ બતાવ્યું કે પુરુષ અવિકારી, અકર્તા, ગુણરહિત છે. એવું એ પુરુષનું સ્વરૂપ બતાવ્યું તો પછી બીજા શ્લોકમાં કહે છે કે જો આવું જ હોય તો એને સંસાર કેમ પ્રાપ્ત થાય છે? તો જેમ ગીતાજીમાં પણ કહ્યું છે કે અહંકાર વિમુઢાત્મા કરતા મન્યતે, એ પ્રમાણે જીવને હું કરતા છું એવું ભાન અહંકારથી થઈ જાય છે ને એ ગુણોમાં, પ્રકૃતિના ગુણોમાં આસક્તિ થવાથી એને આ અવસ્થા પ્રાપ્ત થાય છે એ બતાવ્યું. ત્રીજા શ્લોકમાં એ જે એને સંસારની સ્થિતિ પ્રાપ્ત કરી એ વિષય બતાવ્યો કે તેનાથી શું થયું. તો એ સારી અને દુષ્ટ અને મિશ્ર એવી યોનિઓમાં એ ફર્યા કરે છે. આ સંસારની અસત્યતા એ ચોથા શ્લોકમાં સિદ્ધ કરી કે આ સંસાર ખરેખર તો અસત્ય છે, એ ચોથા શ્લોકમાં બતાવ્યું. પાંચમા શ્લોકમાં એ સંસારથી બહાર નીકળવાનું કેવી રીતે નીકળી શકાય, તો એના માટે આપણને તીવ્ર ભક્તિ યોગ અને વૈરાગ્ય, એનાથી ધીરે ધીરે એ આત્માને વશ કરવો એ પાંચમા શ્લોકમાં બતાવ્યું. 6 થી 10 શ્લોકમાં આત્માનું જ્ઞાન થવા માટેના જે સાધનો છે એ સાધનો બતાવ્યા. એમાં યમ વિગેરે એમ કરીને 12 સાધનો બતાવ્યા. પછી વચ્ચે સંતોષ બતાવ્યો અને ત્યાર પછી એ બી એની અંદર સમકારી સાધન તરીકે છે એવું કહી, અને બીજા જે વિશેષણ કર્તાના વિશેષણ તરીકે કે કર્તા કેવો હોવો જોઈએ તો એના 8 સાધનો બતાવ્યા. એવી રીતે 3 પ્રકારથી બતાવ્યા અને 3 ઘણા જ અંદરના સાધનો. એમાં એક સાંખ્ય, એક ચોથી અવસ્થા એટલે તુરીય અવસ્થા મોક્ષ સંબંધી, અને એમાં બુદ્ધિના સ્થાનો જેનાથી જે આપણને સમજાવ્યું કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એવી જે બુદ્ધિના સ્થાનો પણ જેના દૂર થઈ ગયા છે તેવો એ જીવ થાય છે અને એને બધે એક સમાન દ્રષ્ટિ એની થાય છે. એટલો વિષય આપણે કાલે જોયો હતો. હવે આત્માનો સાક્ષાત્કાર થવા સંબંધી સાધન કેવી રીતે કરવું, શું કરવું એ અહીંયા બતાવી રહ્યા છે. આત્માનું દર્શન થાય ત્યારે શું થાય એવો પ્રશ્ન થાય, તેથી નીચેનો શ્લોક કહે છે મુક્તલિંગમ સદા ભાસમ અસતિ પ્રતિપદ્યતે સતો બંધુમ અસત ચક્ષુઃ સર્વાનુસ્યુતમ અદ્વયમ. તે પોતાને સંઘાતમાં લિંગ રહિત, સતના આભાસરૂપ, સતના બંધુ, અસતના ચક્ષુરૂપ, સર્વમાં પરોવાયેલું એકલો જાણે છે. 11મા શ્લોકનો આપણો શ્લોકાર્થ છે. હવે સુબોધિનીજી કરું છું 455માં પેજ પર. એવી રીતે મનના વિચારથી થયેલ જ્ઞાન વડે અસતી આ સંઘાત દેહની અંદર પોતાને લિંગ રહિત,
સતના આભાસ રૂપ જાણે છે. આ રીતે આ સાધનોનું અનુસરણ કરીને જીવને જ્યારે આ અવસ્થા પ્રાપ્ત થાય છે તે અવસ્થાનું અહીંયા નિરૂપણ કરી રહ્યા છે. મનના વિચારથી થયેલ જ્ઞાન વડે, હવે આટલું જ્ઞાન એને પ્રાપ્ત કર્યું, આત્માનું સાક્ષાત્કાર થવા સંબંધી સાધન અહીંયા બતાવી રહ્યા છે. તો એ જે જ્ઞાન એને પ્રાપ્ત કર્યું એ જ્ઞાન વડે અસતી, આ જ સંઘાત દેહ એને કહી રહ્યા છે. અસતી સંઘાત દેહની અંદર પોતાને લિંગ રહિત, એટલે હવે જે અંદરનું જે સૂક્ષ્મ દેહ છે એનાથી પણ એ રહિત થાય છે. સતના આભાસ રૂપ જાણે છે. સતના આભાસ રૂપ એટલે જે પરમ બ્રહ્મ છે, જે અહીંયા આપણને આગળ બતાવી રહ્યા છે. 1 નંબરની ફૂટનોટ આગળ આવશે. તો એ સતના આભાસ રૂપ એટલે અંશરૂપ, એ પ્રભુના અંશરૂપ જીવ છે એવું એ પોતાને જાણે છે. ત્યારે એને પોતાનો જે સૂક્ષ્મ દેહનું જે આવરણ છે એ આવરણ પણ એનાથી પણ એ મુક્ત થઈ જાય છે એમ અહીંયા કહી રહ્યા છે. મુક્તમ છૂટી ગયેલું છે, લિંગ જેનું તેઓ જાણે છે. તેનું લિંગ પ્રકારનું અંદરનું ઢાંકણ દૂર થાય છે. એટલે અંદરનું એક આવરણ છે, ઢાંકણ એટલે આવરણ છે, અને એ આવરણ એનું દૂર થાય છે ત્યારે તે પોતાને સતના એટલે મૂળભૂત જીવના આભાસ રૂપ શરીરમાં રહેલા આત્માને જાણે છે. એમ અહીંયા આ હું છું એમ સાક્ષાત જાણે છે. આ હું છું એટલે કે આભાસ રૂપ શરીરમાં રહેલા આત્મા, એ આત્મા જે છે તે હું છું. હું કોણ છું? તો હું એનો અંશ છું. એ આભાસ રૂપતા એવી રીતે બતાવી રહ્યા છે. તો એ હું એનો અંશ છું એવું એને જાણ થાય છે, એવું એને જ્ઞાન થાય છે. આટલા સમય સુધી 1 નંબરની ફૂટનોટ પહેલા જોયું. મૂળભૂત જીવ એટલે સર્વના આત્મા, સૃષ્ટિ રચવાની ઈચ્છા વાળા થયેલ પ્રથમ પુરુષ હરિ. એ જે હરિ છે મૂળભૂત જીવ, એ હરિને કહી રહ્યા છે. સર્વના આત્મા રૂપ જે ભગવાન છે અને સૃષ્ટિની કરવાની ઈચ્છા વાળા જે ભગવાન છે એને મૂળ રૂપ કહ્યા છે. એ મૂળભૂત જીવ છે. એના આભાસ રૂપ એટલે એના અંશ રૂપ હું આત્મા છું, જીવ છું, ચિદંશ છું એવો એને અનુભૂતિ થાય છે એમ સાક્ષાત એ જાણે છે. એ વચનોથી કહી રહ્યું છે. આટલા સમય સુધી બહારના ઢાંકણો દૂર થયેલા ન હોવાથી આભાસનો પણ સાક્ષાત્કાર થયો ન હતો. એટલે અત્યાર સુધી તો બહારના ઢાંકણો એટલે મને એવું સમજાય છે સ્થૂળ દેહ એટલે બહારના ઢાંકણો પણ આવરણ જે છે એ એને દૂર થયેલા નથી. એટલે એ સ્થૂળ દેહનું આવરણ પણ એના પર હજી તો અત્યાર સુધી તો હતું એમ. તો આટલા સમય સુધી બહારના ઢાંકણો પણ એના દૂર થયેલા ન હોવાથી આભાસનો પણ સાક્ષાત્કાર થયો ન હતો. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે સુષુપ્તિમાં ભગવાનનો સાક્ષાત્કાર થાય છે છતાં પણ આ હું છું એવા પ્રકારનો થતો નથી. સુષુપ્તિમાં પણ જે આપણે કહીએ છીએ ને કે સુષુપ્તિની અવસ્થામાં જીવ જે છે એ બ્રહ્મ પાસે જાય છે અને સ્વપ્નની અવસ્થામાં માયા પાસે જાય છે, એવું એક વચન ક્યાંક આવ્યું હતું આગળ પણ. તો એવી રીતે અહીંયા જોઈએ તો ભગવાનનો સાક્ષાત્કાર સુષુપ્તિની અવસ્થામાં થાય છે છતાં પણ આ હું છું એવા પ્રકારનો થતો નથી એવું મને અહીંયા સમજાય છે. એટલે કે અંશરૂપતાનો સાક્ષાત્કાર એને થતો નથી કે હું અંશ છું એવો સાક્ષાત્કાર થયો ન હતો અત્યાર સુધીમાં એવું કે છે. પણ હવે એ બહારનું ઢાંકણ દૂર થયું ને અંદરનું ઢાંકણ પણ દૂર થયું તો સ્થૂળ સૂક્ષ્મ દેહનું આવરણ જવાથી એને હું ચિદંશ છું, હું આભાસ રૂપ એટલે અંશ રૂપ છું એવું એને જ્ઞાન થાય છે. જે આટલે સુધી બરાબર સમજાયું છે. આભાસ પ્રાપ્ત થાય તેમાં શું પુરુષાર્થ? એટલે હું અંશ છું, એ બ્રહ્મનો હું અંશ છું એવું સમજાઈ ગયું, એવું જ્ઞાન થઈ ગયું, તેમાં શું પુરુષાર્થ એવો પ્રશ્ન કરી રહ્યા છે. તે સંબંધમાં સતના બંધુ એમ કહેલું છે. એ સતના બંધુ, સત એટલે એ હરિ, પ્રથમ પુરુષ હરિ જે કહી રહ્યા એના બંધુરૂપ છું એમ અહીંયા કહેલું છે. આ આભાસ સતનો એટલે મૂળભૂત આત્માનો બંધુ છે અથવા પુત્ર અથવા ભાઈ જેવો છે. તેના પ્રતિબિંબ રૂપ હોવાથી સારી રીતે મૂળ આત્માને જણાવનારો છે એવો ભાવ છે. એટલે એ સતના
મૂળભૂત આત્માનો હું બંધુ છું અથવા પુત્ર છું અથવા ભાઈ જેવો છું એવું જે અહીંયા બતાવી રહ્યા છે, તો એ પુરુષાર્થ રૂપ છે એમ અહીંયા કહેવા માંગે છે કે હું એનો અંશ છું એવું જો થઈ ગયું જ્ઞાન, તો એ તો પુરુષાર્થ છે એવું જ્ઞાન થવું તે જ તો તેના પ્રતિબિંબ રૂપ હોવાથી ચોથા નંબરની ફૂટનોટમાં કહી રહ્યા છે, દર્પણ વગેરેમાં પ્રવેશેલા સૂર્યના કિરણ પેઠે, દર્પણમાં સૂર્યનું કિરણ જે પ્રકાશ રૂપે દર્પણમાં ફેંકાય છે એ કિરણ પેઠે, એટલે કે દર્પણમાં તેજ જે દેખાય, અહીંયા પ્રતિબિંબ કહી રહ્યા છે ને એટલે દર્પણનું ઉદાહરણ આવી રીતે આપી રહ્યા છે કે જેમ સૂર્યના કિરણ એમાં જે તેજમય દર્પણ પણ દેખાય છે આપણને, દર્પણમાંથી જ્યારે તેજ બહાર આવતું હોય એવું જણાય છે, તો એવી રીતે શુદ્ધ ચિત્તમાં પ્રવેશેલા અંશરૂપ હોવાની એવું અર્થ છે. તો આ જે જીવ છે એ શુદ્ધ ચિત્તમાં પ્રવેશેલો અંશરૂપ જીવ હું છું એવું એને જ્ઞાન થવાથી, પ્રતિબિંબ રૂપ હોવાથી સારી રીતે મૂળ આત્માને જાણવા, પ્રતિબિંબ એટલે અંશરૂપતા અહીંયા બતાવી રહ્યા છે, સારી રીતે મૂળ આત્માને જણાવનારો છે એવો ભાવ છે. આ સતનો બંધુ હોવાનું પ્રમાણ શું? તો કે છે આ સતનો બંધુ જ છે એવું તમે કહી દીધું, પણ એમાં પ્રમાણ શું એવો પ્રશ્ન થાય. તે સંબંધમાં અસતના ચક્ષુરૂપ એમ કહેલું છે. તો એ સંબંધમાં કે છે આ જે અસતના ચક્ષુરૂપ, અસત દેહ વગેરેનું તે ચક્ષુ છે. ચક્ષુ કેમ કહ્યું? તો ચક્ષુથી તેજ પ્રકાશ, ચક્ષુથી પ્રકાશ અથવા તેજથી એ બાહ્ય જે છે એને જોઈ શકે છે એમ આપણે કહીએ તો દેહ વગેરેનું તે ચક્ષુ છે. જેમ ચક્ષુ આભાસરૂપ હોવા છતાં પદાર્થનો પ્રકાશ કરનારું છે, એટલે ચક્ષુ પણ અંશરૂપ આપણે કહીએ તેજનો અંશ છે, તો આભાસ એટલે અંશરૂપ, તો તેજનો અંશરૂપ એ ચક્ષુ છે, એ હોવા છતાં પદાર્થોનો પ્રકાશ કરી રહ્યું છે અંશ હોવા છતાં પણ. તેથી જણાય છે કે આ સૂર્યનો આભાસ છે. તો એનાથી જણાય છે કે આ જે છે ચક્ષુ એ સૂર્યનો અંશ છે, એટલા માટે જે ચક્ષુથી એને દેખાઈ રહ્યું છે, તેજ એને અનુભવાઈ રહ્યું છે એમ આપણને બતાવે છે. એટલે આ સૂર્યનો આભાસ એટલે કે અંશ છે, ચક્ષુ છે તે. માત્ર અસતનો પ્રકાશ કરનાર હોવાથી, તે સૂર્યના પ્રકાશ વગેરેની સમાન હોવાથી સતના આભાસ હોવાનું સિદ્ધ થતું નથી એવી શંકા થાય. એટલે કે છે કે અસતનો પ્રકાશ એટલે અહીંયા અસતથી દેહ વગેરે પર જે કહ્યું, તો કે છે કે જો દેહ વગેરેનો જ પ્રકાશ કરતું હોય તે ચક્ષુ, તો તે સૂર્યના પ્રકાશ વગેરેની સમાન હોવાથી સતના આભાસ રૂપ એટલે તેજ થયું, પણ એ તેજ પણ જો દેહ વગેરેને જ ગ્રહણ કરતું હોય, એને જ પ્રકાશ કરતું હોય, તો પછી સતના આભાસ રૂપ હોવાનું તો સિદ્ધ થતું નથી. તો એ તેજ રૂપ જે સૂર્ય છે એનો આ અંશ છે એવું કહેવાનું પણ અહીંયા સિદ્ધ થતું નથી એવી શંકા અહીંયા કરી રહ્યા છે. તેથી સર્વમાં પરોવાયેલું એમ કહેલું છે. એટલે આ એવું નથી કે ચક્ષુ દેહ વગેરેને જ પ્રકાશ કરે છે, એ તેજોમય થઈ એ અંશરૂપ હોવાથી સૂર્યની સમાન એની અવસ્થા અહીંયા બતાવી રહ્યા છે, એટલે અંશરૂપતાથી. તો એવી અવસ્થા છે એટલા માટે સૂર્ય કેવો છે? સર્વમાં પરોવાયેલો એમ કહેલું છે. તે જગતમાં બધાએ સ્થળે પરોવાયેલો એટલે સંબંધ વાળો છે. સર્વત્ર પ્રસરેલાના આભાસ રૂપ ન હોય તો સર્વ સ્થળે પરોવાયેલો ન હોય. સર્વત્ર પ્રસરેલા એટલે જે વ્યાપક અવસ્થા છે, જે પરમાત્મા છે, જે હરિ અહીંયા બતાવી રહ્યા છે મૂળ સ્વરૂપ, તે તો વ્યાપક પણ છે, એટલે બધે સર્વત્ર પ્રસરેલાના આભાસ રૂપ એટલે એ જે વ્યાપક છે એના અંશરૂપ જો ના હોય તો એ સર્વ સ્થળે પરોવાયેલો પણ ન હોય એમ અહીંયા કહી દે. વ્યાપક છે એટલે બધા સ્થળે પરોવાયેલો છે. જુદા જુદા આભાસ હોય ત્યારે તે ઘટે છે. એમાં 6 નંબરની ફૂટનોટ કહે છે, જેમ અરીસામાં સૂર્યનો એક જ આભાસ હોય છે. જો અરીસો છે એમાં સૂર્યનો એક જ આભાસ હોય છે, એટલે કે એક જ અંશ એમાં પ્રવેશ કરે છે અને એનાથી તેજ આપણને દેખાય છે. પરંતુ જે અરીસાના 10 કટકા કરવામાં આવે તો 10 માં 10 જુદા જુદા આપણને દેખાશે કે અંદર સૂર્ય અંદર પ્રવેશે છે, તો 10 દેખાશે એમ કે ત્યારે તે આભાસ 10 પ્રકારનો દેખાય છે. જો એવું હોય
તો સૂર્યનો આભાસ એક જ છે, પણ એ ભાંગી જાય ને એના 10 કટકા થઈ જાય તો એ સૂર્યનો પ્રકાર આપણને 10 પ્રકારે દેખાય કટકા થવાથી. એટલે સર્વમાં પરોવાયેલો જણાય. તો આપણને એવું જણાય કે સર્વમાં પરોવાયેલો છે. નહીં તો એક જ અરીસો છે તો આપણને એક જ દેખાશે, એનું તેજ જશે તો એક જ દેખાશે. અને સર્વમાં પરોવાયેલો જયારે એના કટકા થશે ને 10 થશે ત્યારે જ જણાશે. તેમ આભાસ જુદો જુદો હોય ત્યારે પણ તે બધામાં પરોવાયેલો હોવાનું ઘટે છે એવો અર્થ છે. તો આભાસ એટલે એની અંશરૂપતા. જો અંશ અલગ અલગ અંશ છે એમ આપણે કહી દઈએ ત્યારે આપણે એ બધામાં પરોવાયેલું હોવાનું ઘટે છે એવો અર્થ છે. થોડું નથી સમજાતું જે આમાં મને, તો આપણે પછી કરાવજો. હવે સંપન્ન થયો છે. તો કે છે જુદો જુદો હોય ત્યારે પણ તે બધામાં પરોવાયેલું હોવાનું ઘટે છે એવો અર્થ છે. એવી શંકા કરી રહ્યા છે. તે વિષયમાં એકલો એમ કહેલું છે. સંઘાતમાં સર્વસ્થળે એક જ પ્રતિબિંબ છે. સંઘાત જે છે એ બધા જ સ્થળે એક જ પ્રતિબિંબ એ બ્રહ્મનું અંશ રૂપતાથી એક જ પ્રતિબિંબ પડી રહ્યું છે. તેમ ન હોય તે જે હું જોઉં છું તે જ હું શ્રવણ કરું છું. એટલે જો એક જ પ્રતિબિંબ ન પડતું હોય તો જે હું જોઉં છું તે જ હું શ્રવણ કરું છું એવું અનુસંધાન એને નહીં થાય. એ પ્રમાણે આ શરીરમાં રહેલો જીવ સતનો આભાસ હોવાનું જણાવ્યું. એટલા માટે કે એ પ્રમાણે એટલે અનુમાનના પ્રકારથી એવો અર્થ છે. આ શરીરમાં રહેલો જીવ સતનો આભાસ એટલે કે એ જે મૂળ રૂપ છે એનો અંશ છે એવું જણાવ્યું. એટલું મને એમાં સમજાય. અહીંયા જીવની વ્યાપક અવસ્થા એવું છે કે અહીંયા લેવાનું છે એ મને થોડું નથી સમજાતું કે વ્યાપકતાથી હરિની વ્યાપકતા એટલું બતાવી રહ્યા છે. થોડું જે નથી સમજાતું ને 6 અને 7 નંબરનું શ્લોકમાં અહીંયા જે મને પ્રશ્ન છે એટલા માટે આ રેઝ કર્યો. પછી એમનું થઈ જાય એટલે પૂછું ને. જે હા, કોઈને વિચાર કરવો હોય પ્રશ્ન. ચંદ્ર પ્રણામ જીજી. આ આત્મા વિશે જે શ્લોક છે એનું જ આગળ દ્રષ્ટાંત વગેરે તેવી સમજાવ્યું છે. એટલે મને જે સમજાય છે તે કહું છું જીજી કે અહીંયા જે આત્માના જે વિશેષણો આપ્યા છે કે સંઘાતમાં લિંગ રહિત છે, સતના આભાસ રૂપ છે. તો અહીંયા જ્યાં જ્યાં પણ સત અને અસતની વાત આવે છે તો સતથી આત્મા અને અસતથી દેહ એ રીતે આપણે સમજવાનું છે. તો અહીંયા સતના આભાસ રૂપ એટલે કે જે સત મૂળ આત્મા છે, મૂળ રૂપ જે જીવ છે એના આભાસ રૂપ. એટલે આપણે શાંકરમત પ્રમાણે પ્રતિબિંબ આપણે કરીએ સમજીએ છીએ અને આપણા ભક્તિ માર્ગની દ્રષ્ટિએ આપણે અંશ અંશીનો ભાવ વિચારીએ કે આત્મા એ અંશ છે. પણ અહીંયા બધે પ્રતિબિંબની વાત આવી છે તો આપણે પ્રતિબિંબથી સમજીએ તો એ જે સત છે મૂળ જીવ એનું પ્રતિબિંબ આ બધા આત્માઓમાં છે. અને એ જ સત જે છે આ મૂળ આત્મા એ સર્વમાં અસતના ચક્ષુરૂપ એટલે દેહના ચક્ષુરૂપ કે જે દેહ છે એને જ એ ચક્ષુથી જોનારો છે અને સર્વમાં પરોવાયેલો. એનું જે એમને પ્રશ્ન છે ત્યાં એ માત્ર અસતનો પ્રકાશ કરનાર હોવાથી, એટલે કે જે ચક્ષુ માટે એમ કહ્યું ને કે એ અસતનો પ્રકાશ કરે છે, અસત દેહ વગેરેનું તે ચક્ષુ છે. એટલે દેહ તો અસત છે અને આત્મા છે તે સત છે. તો અસતનો જો પ્રકાશ કરતો હોય એવો અસતનો પ્રકાશ કરનાર સૂર્યના પ્રકાશ વગેરેની સમાન છે. તો સૂર્ય જે અધિદૈવિક છે અને એનું અધિભૌતિક સ્વરૂપ આપણે ચક્ષુ તરીકે લઈએ તો સૂર્યનો જે પ્રકાશ છે એવી રીતે જ તમને આ ચક્ષુનો પ્રકાશ પણ તમે જો ગણતા હોય તો સતના આભાસ રૂપ એટલે સત એટલે અહીંયા મૂળ આત્મા, મૂળ જીવ છે એના આ આત્મા આભાસ છે એવું તો એનાથી એ દ્રષ્ટાંતથી તો સિદ્ધ નથી થતું. તો એ કેવી રીતે સિદ્ધ કરવાનું? તો એવી શંકા કરે છે તો કે સર્વમાં પરોવાયેલો છે એટલે વ્યાપક છે અને બધામાં જ છે. તેને માટે દ્રષ્ટાંત આપે છે કે એ આત્મા માટે કહી રહ્યા છે અહીંયા કે સર્વમાં પરોવાયેલો, જે મૂળ શ્લોકમાં કહ્યું છે ને કે સર્વમાં પરાયેલો અને એકલો. તો એ એકલો છે એ આત્મા પોતે છે અને સર્વમાં પરોવાયેલો છે. તેના માટે કહી રહ્યા છે કે તે જગતમાં બધાએ સ્થળે પરોવાયેલો એટલે સંબંધવાળો છે. એટલે જેટલી પણ જળ જીવાત્મક વસ્તુ છે બધામાં એ આત્મા રહેલો છે એના માટે કહી રહ્યા છે. સર્વત્ર પ્રસરેલાના આભાસરૂપ ન હોય
તો સર્વસ્થલે પરોવાયેલો ન હોય. એટલે બધામાં જ જો એ પ્રતિબિંબ રૂપે ન બિરાજતો હોય આત્મા, તો એ બધી જ જગ્યાએ પરોવાયેલો છે એમ ન કહી શકાય. તો એના માટે અહીંયા શંકા કરે છે કે જુદા જુદા આભાસ હોય ત્યારે તે ઘટે છે. તો તમે સર્વસ્થલે આવી રીતે પ્રતિબિંબ જુઓ કે એક કાચના ટુકડા 10 થયા હોય ને 10 ટુકડામાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે, તેના પરથી આપણને ખબર પડે છે કે સૂર્યનો પ્રકાશ બધામાં જ છે. તો આવી રીતે જુદા જુદા પ્રતિબિંબ હોય ત્યારે જ આ વસ્તુ આપણને સમજાય છે. જો એવી શંકા થાય તો એ કહે છે કે એ વિષયમાં એ એકલો એમ કહેલું છે. એટલે જુદા જુદા આભાસ છે તો જુદા જુદા પ્રતિબિંબ છે તો જુદા જુદા આત્મા પણ ડિફરન્ટ છે એમ. તો અહીંયા તો આત્મા માટે એકલો શબ્દ વાપર્યું છે. તો એક જ આત્મા છે તો એ બધી જગ્યાએ દેખાય છે તો એ શું છે એમ. તો કે સંઘાતમાં સર્વસ્થલે પણ એક જ પ્રતિબિંબ છે. એટલે જે દરેક જીવાત્મામાં એક એક પ્રતિબિંબ આત્માનું પડે છે એ એક જ પ્રતિબિંબ છે. કારણ કે એક આત્મામાં જો 10 પ્રતિબિંબ હોય તો આંખે જોનારો બી જુદો પોતાને જાણે અને સાંભળનારો પણ પોતાને જુદો જાણે. પણ એ જ આત્મા આંખોથી પણ જોવડાવે છે અને કાનથી પણ સંભળાવે છે. એટલે એમ કે છે કે તેમ ન હોય, જો દરેક જીવાત્માની અંદર દરેક પ્રાણીની અંદર જો એક જ પ્રતિબિંબ ન પડતું હોય તો જે હું જોઉં છું તે જ હું શ્રવણ કરું છું એવું અનુસંધાન ન થાય. એટલે આપણે જે આંખેથી જોઈએ છે ને કાનેથી સાંભળીએ છીએ તો જે અલગ અલગ આત્મા હોય તો એ અલગ અલગ ઇન્દ્રિયોમાં બિરાજતો હોય તો આપણને બધું જુદું જુદું સમજાય. પણ એક જ આત્મા છે તે જ વિચારે છે કે હું જોઈ રહ્યો છું આંખો દ્વારા અને કાન દ્વારા સાંભળી રહ્યો છું. પણ એ બધામાં સર્વસ્થલે પરોવાયેલો છે એવી રીતે સમજવાનું છે કે જેટલા બી જળ જીવાત્મક છે એ બધામાં એ પરોવાયેલો છે. અને એનું દ્રષ્ટાંત આપણને સૂર્યના કટકાથી સમજાવ્યું કે 10 કટકા થાય તો 10 સૂર્ય દેખાય છે ને એવી એટલે જેટલા જીવાત્મા છે બધામાં એમનું પ્રતિબિંબ પડે છે એમ. મને આવું સમજાય છે જે એટલે અહીંયા જે સતનો આભાસ થયું તો એ જે સત છે મૂળ આત્મા છે, મૂળરૂપ આત્મા, મૂળરૂપ જીવ જે છે એનું પ્રતિબિંબ દરેક જીવાત્મામાં પડે છે એમ. તો જે શંકરાચાર્યના મત પ્રમાણે એ બધી આત્માઓને પ્રતિબિંબ માને છે અને આપણે અંશ રૂપે માનીએ છીએ. કારણ કે અંશ અંશીનો ભાવ ક્રિએટ કરવાનો છે એટલે આપણે અંશની દ્રષ્ટિએ આપણે કહીએ છીએ. પણ એમનો જે પ્રતિબિંબ વાત છે કે દરેક જીવાત્મામાં છે તે મૂળ બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે. તો અહીંયા બધા જે દ્રષ્ટાંત આપ્યા છે એમાં પણ દર્પણ વગેરેના દ્રષ્ટાંતથી પ્રતિબિંબ બાદ જ સમજાવ્યો છે. એટલે મને આ રીતે સમજાય છે જે ધનદત્ત પ્રણામ. હા બ્રીતિ, મને અહીં એવું સમજાયું કે એ જે કટકા કયા ને એ વિસ્ફુલિંગ છે જે અનેક પ્રકારે થયો છે, પણ વળી પાછું પ્રતિ શરીરમાં એક જ છે એવું સમજાયું. તો બરોબર છે પ્રીતિ? હા, એટલે દ્રષ્ટાંત આપે છે કે એ બધી આત્માઓ જીવાત્મામાં જે છે તો એ બધી આત્માઓ જુદી જુદી નથી, પણ એ સર્વત્ર પોતે જ પ્રસરેલો છે, પોતે જ પરોવાયેલો છે. બધામાં એક જ આત્મા છે અને બધી જીવાત્માઓમાં પરોવાયેલો છે એ સમજાવે છે અહીંયા. એટલે પ્રતિ દેહમાં એક એક છે એવું સમજવાનું ને જીજી? એટલે જુદા જુદા એ આત્મા નથી, આત્મા જુદા જુદા નથી, આત્મા તો એક જ છે પણ એના બધા પ્રતિબિંબ, એના પ્રતિબિંબ પડે છે ને, પણ દરેક દેહમાં એક આત્મા છે એવું સમજવાનું ને. કટકાથી મને ન સમજાતું કારણ કે એ તો એક છે ને, પાછો બ્રહ્મ તો એક છે પણ જીવમાં અનેક રૂપે વિસ્ફુલિંગ રૂપે આવી રહ્યો છે જીવની અંદર. તો એને કટકા તરીકે હું સમજતી હતી. તો બરોબર છે એમ? અને એ જરાક સમજાતું નથી. પ્રણામ શરદ. એટલે એ તમે કહો તે બરાબર છે કે જુદી જુદી આત્માઓ આપણને જે દરેકે દેહમાં દેખાઈ રહી છે તો એ જુદી જુદી નથી, પણ એ એક જ આત્મા બધામાં પરોવાયેલો છે. એટલે તમે જે વિસ્ફુલિંગ કહો છો ને તો એ જે જીવના બધા જુદી જુદી જીવાત્માઓ જે વેરાઈ ગઈ એ બધામાં એ જ આત્માનું પ્રતિબિંબ પડી રહ્યું છે. તો બધી જુદી જુદી આત્મા નથી પણ આત્મા તો એકલો જ છે, એક જ છે. એ રીતે મને સમજાય છે જે બરાબર છે જે પરમાત્મા એક છે ને આત્મા અનેક છે. પાછી મને એવું વિચાર પણ આવે છે વિચારતા ને. તો જે પછી જો વિચારીએ આપણે. હે પ્રણામ શરદ. હા, ઓર કોઈને કઈ અહીં હું કીધું કે જયારે હરીશો એક જ હોય છે ત્યારે એને એક જ પ્રતિબિંબ દેખાય છે.
એટલે તે વખતે એને સમગ્ર બ્રહ્મ દેખાય છે. પણ હરીસાના ટુકડા થઈ જાય ત્યારે એટલે હરીસાના બધા અંશ થઈ ગયા, તો દરેક અંશની અંદર પણ તે જ સૂર્ય દેખાય છે, તે જ પ્રકાશ દેખાય છે. એટલે અંશ હોય કે સમગ્ર હોય પણ બ્રહ્મનો એક તરીકે એને અનુભવ થાય છે, એવું સમજી શકાય કે હા જોઈએ. ઓર કોઈને કઈ કેવું હોય? હા કાનૂન જેટલું ખબર છે ને એ આધારે એવું સમજાય છે કે જે અત્યાર સુધી જે સાધન બતાવ્યું 10મા શ્લોક સુધી, હવે આ રીતે એને આત્માનું દર્શન થયું, એ જીવને આત્માનું આ સાધના ચરણ દ્વારા આત્માનું દર્શન થયું. તો આત્માના દર્શન થવાથી એને શું થાય છે? તો એ સંઘાતમાં પોતાને લિંગ રહિત જાણે છે પોતાને. એટલે જયારે એને એ પોતાને કેવો સતના આભાસ રૂપ, એટલે અત્યાર સુધી પોતે અધ્યસ્ત જીવ છે, એને પ્રકૃતિ સાથે એનો સંઘાત, પ્રકૃતિ રૂપ સંઘાત એને લાગેલો છે એવું એ જાણે છે. અને આ જે આવરણ એના ઉપરથી જયારે દૂર થાય છે ત્યારે હવે એને પહેલા એને એ પણ સમજ ન હતી કે હું પ્રકૃતિથી અધ્યસ્ત છું અથવા હું આ 4 અભ્યાસોથી બંધાયેલું છું ને સ્વરૂપ વિસ્મૃત છું. પણ આ સાધનાથી જયારે આત્માનું દર્શન થયું ત્યારે પોતાને હવે મૂળ રૂપના અંશના રૂપમાં એ માને છે. એટલે જે આભાસ કહેવાય રહ્યું છે એ જીવ પોતાને જે અધ્યસ્ત જીવ છે એના માટે આભાસ શબ્દ સમજાય છે. જે અને પ્રતિબિંબ માટે જે કહ્યું ને એ ભગવાનનો અંશ એના અર્થમાં સમજાયું. અને એ જ વાતને જો એ આભાસ તત્વ એને પ્રાપ્ત થયું એટલે હવે હું અત્યારે બંધાયેલો છું એવો જે સંઘાતનો એને જે અનુભવ થયો અથવા તો એને જે જણાયું, એનાથી શું પુરુષાર્થ એને પ્રાપ્ત થયો? તો કે છે મૂળભૂત જે આત્મા છે એના બંધુ રૂપ એ પોતાને, એટલે એના અંશ રૂપ એ પોતાને જાણે છે. આટલું જે થાય છે. અને કારનો વિષય પણ આભાસ એ બધા જ હોય, અવિદ્યાગ્રસ્ત જ હોય એવો જીવ નહીં. આભાસ એટલે અંશરૂપ એવું છે ને, આભાસથી અંશરૂપતા જાણવું છે. તો પ્રતિબિંબ અહીંયા તો આત્મદર્શન થઈ ગયા પછીની આ અવસ્થાનું વર્ણન છે ને. તો પૂર્વમાં જે બધા નિરૂપણ થયો આ સાધનોના, એ સાધનોથી હવે જે સિદ્ધાવસ્થા છે એ અહીંયા કહી રહ્યા છે. એટલે 10મા શ્લોકના અંતમાં એવી રીતે ભગવાનનો અંશ બનેલ જે જીવ સર્વના આત્મા હોવા રૂપ વાળા, એટલે સર્વાત્મા ભગવાનના ચિહ્નવાળા આત્માને જુએ છે, તે આત્માનું દર્શન કરનાર છે એવો અર્થ છે. તો હવે આત્મદર્શન અહીંયા સિદ્ધ થયું. તો એ આત્મદર્શન કયા રૂપમાં થાય છે? તો સૌથી પહેલા બતાવ્યું મુક્ત લિંગ, એટલે આવરણ રહિત હવે, અને સદાભાસ, સદનો આભાસ. સતના આભાસનો અર્થ અહીંયા કર્યો કે સત એટલે જે મૂળભૂત જીવ, એટલે જો પ્રકૃતિનો નિયામક સમષ્ટિ કહો તો તે, અને ભગવાન રૂપ કહો તો ભગવાન, એટલે કે અંશી એ જીવના આભાસ રૂપ શરીરમાં રહેલો આત્મા, એટલે પોતાનો આત્મા. તો સદાભાસ. અસતી એટલે આ જળદેહમાં. તો જળદેહની અંદર અથવા સંઘાતમાં આવરણ રહિત અને અંશી પરમાત્માના આભાસ એટલે કે અંશરૂપ આત્માને એ જાણે છે. આ મૂળ વાત છે. એમાં પ્રશ્ન શું હતો? આ જે 6 નંબરની ફૂટનોટ છે ને, આમ તો સમજાય છે પણ એનાથી નથી સમજાતું. 10 કટકા થાય, એક દર્પણના 10 કટકા થાય ત્યારે તે આભાસ 10 પ્રકારનો દેખાય છે, એટલે સર્વમાં પરોવાયેલો જણાય છે. તેમ આભાસ જુદો જુદો હોય ત્યારે પણ તે બધામાં પરોવાયેલો હોવાનું ઘટે છે એવો અર્થ છે. એટલે આ તો શું છે કે એક પછી એક જે અહીંયા મૂળમાં કહ્યું છે ને કે મુક્ત લિંગ, પછી સદાભાસ, પછી સતો બંધુમ, સચક્ષુ,
અને સર્વાનુસ્યુતમ અદ્વયમ, આ બધા જે આત્માની અનુભૂતિના સ્વરૂપ અહીંયા બતાવેલા છે એમાં એકનું નિરૂપણ કરવા પછી પ્રશ્ન થયો તો એનું બીજાથી સમાધાન આપતા આપતા મૂળ વાત એવી રીતે ચાલી છે કે આ અસતનો બંધુ કેવી રીતે છે, તો એ અસતનો ચક્ષુ છે. એટલે અસત એટલે દેહ. દેહ અસત છે અને તેમ છતાં પણ એ દેહને પ્રકાશન કરનારું એ છે, તો એ અસતનો ચક્ષુ કહેવાશે. તેથી જણાય છે કે આ સૂર્યનો આભાસ છે. તો જેવી રીતે ચક્ષુરેન્દ્રિય એનું જે અધિદેવ છે એ સૂર્ય છે, પ્રકાશક છે. તો એવી રીતે સૂર્યનો અંશ ચક્ષુ હોવાને છતાં પણ એ સૂર્યને દેખાડે પણ છે, તદિતર પદાર્થોને પણ દર્શન કરાવે જ છે, તો એ પ્રકાશક થઈ ગયો ને. તો એના ઉપર બીજી શંકા કરી કે અસતનો પ્રકાશ કરનાર હોવાથી તે સૂર્યના પ્રકાશ વગેરેની સમાન હોવાથી સદાભાસરૂપ હોવાનું સિદ્ધ થતું નથી. એટલે આ બંને તો જડ જ છે, ચક્ષુ પણ જડ છે અને દેહ પણ જડ છે. તો અસતનો જ પ્રકાશ કરનારું હોય તો જેવી રીતે સૂર્યનો પ્રકાશ પણ તો પ્રકાશ કરે છે, તો એનાથી એ સદાભાસ એટલે મૂળ જે ચૈતન્ય છે, બ્રહ્મ ચૈતન્ય, એનો અંશ રૂપ હોય એવું કેવી રીતે સિદ્ધ થાય? તો એના માટે ઉત્તર આપ્યો કે આ સર્વાનુસ્યુત છે. સર્વાનુસ્યુત હોવાને કારણે જગતમાં બધા સ્થળે પરવાયેલો સંબંધવાળો છે અને સર્વત્ર પ્રસરેલાના આભાસ રૂપ ન હોય તો સ્થળ સ્તરે પ્રવાયેલો ન હોય, તો એ રીતે અનુસ્યુત હોવાથી એ સિદ્ધ થઈ જાય છે. એમાં હવે એમ કહી રહ્યા છે આગળ કે આ સર્વ સ્થળે પરવાયેલો એટલે સર્વાનુસ્યુત છે, એનાથી જો તમે આ વાતને સિદ્ધ કરતા હો તો જુદા જુદા આભાસ હોય ત્યારે તે ઘટે. એટલે સર્વનું પ્રકાશકતા ક્યારે સિદ્ધ થાય કે જ્યારે આભાસ જુદા જુદા હોય. એનું આ ઉદાહરણ આપ્યું કે એક સૂર્ય અરીસામાં સૂર્યનો એક જ આભાસ હોય છે અને કટકા થતાની સાથે જ 10 કટકા થયા તો 10 આભાસ થઈ જાય છે. એમ આ બધામાં પરોવાયેલો છે. હવે આ બધામાં પરોવાયેલોનો મતલબ આપણું જે ચૈતન્ય છે, જીવ ચૈતન્ય, એ આખા સંઘાતમાં પરોવાયેલું છે, સર્વાનુસ્યુત છે અને તે કારણે આ વસ્તુ સર્વપ્રકાશકતા છે સંભવ બની જાય છે. તો એવી શંકા થાય તે વિષયમાં એકલો એમ કહેલું છે. એટલે જેમ સૂર્ય એક છે તેમ છતાં પણ જેના ઉપર એનો પ્રકાશ પડે છે એ ભલે ને કેટલાય ખંડોમાં વિભાજિત હોય, એનાથી શું, પણ એ બધાનું પ્રકાશન તો કરે છે. તેવી રીતે સંઘાતમાં સર્વ સ્થળે એક જ પ્રતિબિંબ છે. એટલે જે મૂળ જે પ્રકાશક છે એક જ છે. જો તેમ ન હોય તો શું થાય કે આપણો સંઘાતમાં આપણે માની લો કે એકાદશ ઇન્દ્રિય છે, તો એ ઇન્દ્રિયોમાં એક ઇન્દ્રિય પ્રત્યક્ષ જુએ છે, બીજી ઇન્દ્રિય સાંભળે છે, ત્રીજી સૂંઘે છે. હવે જે જુએ છે એ જ સાંભળે છે, એ જ સૂંઘે છે, એ જ ચાખે છે. આવો અનુભવ કેવી રીતે થઈ શકે છે? તો એ ત્યારે જ સંભવે ને કે જ્યારે એ બધાનો એક જ હોય વ્યક્તિ. તો અંતિમ જે કહ્યું કે અદ્વયમ, તો અહીંયા જુદા જુદા આભાસ માનવાની આવશ્યકતા નથી. એટલે જેટલી ઇન્દ્રિયોની વૃત્તિ છે તેટલા એના અંશભૂત ચૈતન્ય એવું માનવાની જરૂર નથી. પણ એ અદ્વય જે સદાભાસ છે, જે એક જ છે, તે કારણે સૂર્યના ન્યાયથી આ વસ્તુ સંભવ બને છે. એટલે બિંબ અને પ્રતિબિંબ, બિંબ એક જ છે, પરંતુ જેમાં પ્રતિબિંબ પડી રહ્યું છે એ અનેક હોવાને કારણે એકથી જ આ બધા કાર્યને સિદ્ધિ થઈ જાય છે.
એવું કહેવા માંગે છે. અને આ એક છેલ્લું પદ એ પ્રમાણે એટલે અનુમાનના પ્રકારથી એવો અર્થ છે. એ પ્રમાણે આ શરીરમાં એટલે આપણે અનુમાનથી સમજી શકીએ છીએ એવી રીતે જ કહ્યું ને. તો આ અનુમાન આ ઉદાહરણ આપ્યું ને કે જે હું જોઉં છું તે જ હું શ્રવણ કરું છું, એવું અનુસંધાન ન થાય જો તેમ ન હોય. તો આ અનુમાનનું સ્વરૂપ થયું ને. એટલે સંગાતમાં સર્વસ્થલે એક જ પ્રતિબિંબ છે. જો તેમ ન હોય તો જે હું જોઉં છું તે જ હું શ્રવણ કરું છું એવું અનુસંધાન ન થાય. આ પ્રકારનું જે અનુમાન, એનાથી આ શરીરમાં રહેલો જીવ સદનો આભાસ હોવાનું જણાવ્યું. પ્રશ્ન નથી કોઈનો પ્રશ્ન. આ એક જે એના પછી જે 400 નીચે આવ્યું ને કે આભાસ પ્રાપ્ત થાય તેમાં શું પુરુષાર્થ, એ જે આખો વિષય પ્રતિબિંબ રૂપથી પણ ફરીથી જે લઈને સમજાવી રહ્યા છે ને એ વાત હજુ જોઈએ એટલી સમજવું. એટલે આભાસ પ્રાપ્ત આગલો શ્લોક છે ને એનું એક્ઝામ્પલ જ આપ્યું છે. તો એ એક્ઝામ્પલમાં પ્રતિબિંબની રીતે જ બધું સમજાવ્યું છે. જેમ દર્પણમાં પ્રતિબિંબ પડે, જલમાં પ્રતિબિંબ પડે, એ રીતે જ એનું દ્રષ્ટાંત પણ સમજાવ્યું છે. એટલે એ પ્રતિબિંબ રૂપનો અર્થ લીધો. એટલે અહીંયા તો એવું કહી રહ્યા છે કે અંશ રૂપતા આભાસની પ્રાપ્તિ થઈ ગઈ એટલે અંશ હું અંશ છું એવું જણાઈ ગયું એટલે અધ્યાસની નિવૃત્તિ થઈ ગઈ એમ જો કે તો એમાં શું પુરુષાર્થ એવું કે એવો પ્રશ્ન થાય. તે સંબંધમાં સતના બંધુ એમ કહેલું છે. એટલે કે આ સતના બંધુ રૂપ છે. બંધુ રૂપ હોવાથી આ આભાસ સતનો એટલે મૂળભૂત આત્માનો બંધુ છે, પુત્ર છે, ભાઈ જેવો છે. તેના પ્રતિ એટલું ભાઈ જેવો છે ત્યાં સુધી આપણે કહીએ તો એની પુરુષાર્થ રૂપતા સિદ્ધ કરી. પછી આગળ તો બીજી વાત. એટલે પુરુષાર્થ એમાં એવું કે છે, એવું મને સમજાય છે હિના અહીંયા કે આભાસ પ્રાપ્ત થાય એટલે કે પોતે આત્મા છે એ પોતે મૂળ આત્માનો આભાસ છે, એટલે કે અંશ છે કે પ્રતિબિંબ છે એવું એને અનુભવાય. ધારો કે તો એનાથી શું મતલબ એમ પુરુષાર્થ મીન્સ કે એમાં એને શું પ્રાપ્ત થયું કે પોતે આત્મા છે અને મૂળ આત્માનું પ્રતિબિંબ છે એવું જાણે. તો એનો શું અર્થ? તેના માટે તું જે વાક્ય નથી વાંચ્યું ને તે એના માટે કહે છે કે તેના પ્રતિબિંબ હોવાથી સારી રીતે મૂળ આત્માને જણાવનારો છે. એટલે પોતે પોતાના આત્માને આભાસ રૂપે જાણશે ને તો એનાથી એ મૂળ આત્મા સુધી પહોંચશે એમ. તો એને પોતાને એ આત્મા બંધુ છું, આત્માનો પુત્ર છું, ભાઈ છું એ જ તો અર્થ કરી રહ્યા છે અહીંયા. એ જ તો એના માટે પુરુષાર્થ રૂપ છે એવું મને જાણે. કે હું એમ પૂછી રહી છું કે અહીંયા સદાભાસ અને સતો બંધુ આ બે વાત લીધી અને સદાભાસની વાતને મુક્તલિંગમ અને એ શબ્દથી સમજાવીને એને સમજાવ્યું. તો પછી એ જ વસ્તુને પછી સતો બંધુથી અલગ એટલે એને અનુભૂતિ તો એ જ થઈ રહી છે કે હું બ્રહ્મનો અંશ છું. તો જે વાત બ્રહ્મનો અંશ હોવાનું સદાભાસથી સમજાવી દીધી એને ફરીથી એને આગળ સમજાવવાનું પ્રયોજન મને ના સમજાય. એમ પૂછવાની વાત હું પ્રશ્નો સમજાવી શકી આટલું સમજાય છે. એટલે અહીંયા તો મૂળ વાત એ છે કે અત્યાર સુધી એને હું સદાભાસ છું એવું પણ સમજમાં નહોતું આવ્યું બધા અવસ્થામાં. હવે એને સદાભાસતા પોતાની સમજાઈ. એના ઉપર પ્રશ્ન કર્યો કે ભાઈ સદાભાસતા સમજાઈ તો એમાં તે શું મોટું તીર મારી લીધું એમ? આભાસ રૂપતા જ તો સમજાઈ ને એમ. તો આ પ્રશંસા છે, નિંદા છે, સિદ્ધિ છે કે અસિદ્ધિ છે? તો એનો અહીંયા સતના બંધુ એ જે મૂળમાં કહ્યું છે એનું અહીંયા ઉત્તરના રૂપમાં ઉદ્ધૃત કરી રહ્યા છે કે સદાભાસતાનો મતલબ એ છે કે મૂળભૂત જે આત્મા છે એનો બંધુ અથવા પુત્ર અથવા ભાઈ એવો છે આ આત્મા. તો પોતાનું કોઈકના પુત્ર તરીકે પોતાને જાણવું કે ભાઈ તરીકે જાણવું
તો એ પોતાના મૂળને જણાવનારું છે ને, તો તેના પ્રતિબિંબ રૂપ હોવાથી સારી રીતે મૂળ આત્માને જણાવનારો છે. તો એ મોટી સિદ્ધિ છે કે હું આનો આભાસ છું, એટલે એની પુરુષાર્થ રૂપતા છે. થયું સમાધાન? હા, તમારો છે વાત? અહીંયા જે દેખાડ લિંગનો પ્રકાર છે ને, લખ્યું ને કે લિંગ પ્રકારનું, એટલે લિંગ જેનું જાણે છે તેવું, એટલે એનો અહીંયા આગળ મતલબ સૂક્ષ્મ દેહ, મન, બુદ્ધિ એ બધું લઈ લેવાનું ને? સૂક્ષ્મ દેહ હા, એટલે અંતઃકરણ, ઓકે, જ્ઞાન, બધું આવી જાય. જે કાલને માટે પ્રશ્ન હતો, કાલે જોડાયેલો હતો પણ ઓપન નહોતું થઈ શકતું, કંઈક પ્રોબ્લેમથી. પૂછું? હા હા, જી, કાલે જે પહેલામાં કહ્યું ને કે ચિંતન થાય તે માટે, પેજ નંબર 448 ચિંતન થાય તે માટે અહીં સાધન અને સ્વરૂપ કહેવામાં આવે છે. તો સાધનો 6 થી 10 કયા? અને આ સ્વરૂપ એટલે હવે જે વાત કરી રહ્યા છે, સ્વરૂપ દેખાડશે તેની વાત છે? એક પ્રશ્ન એક તો હતો. એટલે આ પુરુષોત્તમજીના પ્રકાશમાં છે ચિંતન એટલે આત્મા બ્રહ્મરૂપ. એટલે મૂળમાં છે ને, ચિંતન થાય તે માટે અહીં સાધન અને સ્વરૂપ કહેવામાં આવે છે. અને પછી તો સાધન તો 6 થી કેટલાકમાં કહી દીધા ને, 10માં. હાજી. હા, અને પછી સ્વરૂપ એટલે હવે જે ચાલુ થશે તેની વાત આવશે ને? જે થઈ ગયું ને ચાલુ. હા, અને એટલે અને બીજી વસ્તુ એવી હતી કે આ જે તર્કની વાત કહી ને, એટલે એ જ આગળ લાઈનમાં, અને પછી એનું જે પુરુષોત્તમજીનો ખુલાસો છે એ થોડું સમજ નથી આવતું. છે એ તો વિષય જ હવે આવશે, એટલે એ તો આખા અધ્યાયનો સારાંશ છે, જેટલું વિષય આવતું હશે. જી. અને જે આજે 6 થી 10 જે કયા ને બધા 453 પર પહેલા સત્સંગ, અને પછી વિષયોનું ધ્યાન ન થતું હોવાથી સંસાર ફીટે છે. તો આ આખી જે પ્રક્રિયા જે સમજાવી, એ પ્રક્રિયા જો ભક્તિ ન હોય તો જ્ઞાનથી આ પ્રક્રિયા થશે, એવો કંઈક પ્રકાર છે. અને દેટ મીન્સ દેટ વોટ એવર એમને કયા 12 અને 3 પ્રકારના સાધન એ કરવા જરૂરી છે, તો જ આ વસ્તુ આગળ વધશે, એવું કહેવા માંગે છે ને? જે એટલે અહીંયા કાલે જ બતાવ્યું કે તે ભક્તિના સાધનો જે કહેલા છે, સત્સંગ વગેરે ભક્તિના સાધનો આગળ આપણને બતાવ્યા, તે દુર્લભ હોવાથી, તે દુર્લભ છે એટલા માટે અહીંયા જ્ઞાન જ ભક્તિનું સાધન છે એમ અહીંયા કહ્યું. તો એ જ્ઞાન પ્રાપ્ત કરવું જે ભક્તિનું હવે સાધન બનશે, જેનાથી ભક્તિની સિદ્ધિ થશે, એમ અહીંયા બતાવવા માંગી રહ્યા છે. એટલે અહીંયા 1 થી 12 સુધીના જે સાધનો બતાવ્યા એ પહેલા આધર્મ પણ અને આશ્રમના ધર્મ પાળવા ત્યાં સુધી જે બતાવ્યું એ 12 પ્રકારના સાધનો બતાવ્યા. એ એક પ્રકાર, પછી બીજો સંતોષ, અને પછી કર્તાના વિશેષણ તરીકે કહેલા, એમ જે કાલે બહુ સારી રીતે સ્પષ્ટ કર્યું. તો એ 8 બતાવ્યું. તો આ 3 એ બાહ્ય સાધન, અને આ અંદર એ, અને ઘણા, એટલે આપણા આંતર બાહ્ય બંને ગણી શકાય, ઉપરના જે છે તે, અને બીજા 3 ઘણા જ અંદરના, એમ કરીને બીજા 3 બતાવ્યા. તો આ બધા સાધનો બતાવ્યા કે જેનાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય, જે ભક્તિના સાધન તરીકે અહીંયા બતાવી રહ્યા છે કે જેનાથી ભક્તિ થશે, એવું મને સમજાયું. પહેલા જ્ઞાન થશે, પછી એને કારણે જેમ અત્યારના આવ્યું કે અંશત્વનો ખબર પડશે, એને કારણે પછી એને ભક્તિ ડેવલપ થશે, એવી રીતના એક પ્રોસેસ ચાલશે ને? ત્યાં તો સત્સંગ થયો હતો, તો કથા શ્રવણથી જ આખી પ્રક્રિયા સમજાવી, જે અધ્યાય 25 વાત હતી. એટલે કહ્યું ને કે પહેલા સત્સંગ વગેરે ભક્તિના સાધનો, એટલે આઈ ગેસ અધ્યાય 25 વાત છે. જો ઇફ યુ આર નોટ એલિજિબલ ઓર નોટ પોસિબલ, તો આ જ્ઞાનની આપણે આ બધા સાધનો કરશું, આપણા ગુણ ડેવલપ કરશું,
અને પછી તેને આવી રીતે જ્ઞાન થશે, એવી પ્રક્રિયા થશે ને? મારું કહેવાનું તાત્પર્ય એવું છે. અહીંયા જે સાધનો બતાવી રહ્યા છે દેવહૂતિજીને બતાવી રહ્યા, તો દેવહૂતિજીને આ પ્રકારથી બતાવી રહ્યા છે. અહીંયા શુદ્ધ ભક્તિની વાત નથી કરી રહ્યા એવું મને લાગે છે. એટલે અહીંયા દેવહૂતિજીને જે બતાવી રહ્યા છે એને આ પ્રકાર બતાવી રહ્યા છે કે આવી રીતે જો એની સંસારમાંથી આસક્તિ આ રીતે જશે તો એ પોતાના આત્માનું દર્શન કરવાને સક્ષમ બનશે અને આગળ જતા હવે પ્રકાર તો બતાવી જ રહ્યા છે 11 થી 16 સુધીમાં. જી, સમજાયું. એક વચલો પ્રશ્ન છૂટી ગયો હતો, સોરી. જે 448 પહેલો છે ને, એમાં છેલ્લેથી બીજી લીટીમાં આપ્યું કે એના 4 કારણો છે અને 3 ને એક્સપ્લેન કર્યા હતા. તો જે પછી જલાર્ક વત છે એ ચોથું લેવાનું ને, એવી રીતના જ છે ને? કારણ કે પછી એવું ચોથું સ્પેસિફાય નહોતું કર્યું, પણ પ્રતિબિંબની વાત આવી હતી તો એ ધ ફોર્થ વન ઇઝ ધેટ ને, એ જ પ્રશ્ન હતો. જી જી જી. મને અહીંયા અવિકારી, અકર્તા, ગુણરહિત એ જે બતાવ્યા ને એ 3 બતાવ્યા. પુરુષ વિકાર રહિત હોવાથી, કર્તા ન હોવાથી, ગુણ રહિત હોવાથી, અને ચોથું બતાવ્યું જલમાં પડેલા સૂર્યની પેટે પ્રકૃતિમાં રહેલો હોવા છતાં ગુણોથી લેપાતો નથી. એ જે ચોથો પ્રકાર બતાવ્યો છે ને, જે નીચેના પેરેગ્રાફમાં બતાવ્યો છે એ ચોથો. એટલે મારો પ્રશ્ન એ જ હતો કે જલાર્કવત છે એ ચોથું લેવાનું ને, એમ? બરાબર. જી જી. દંડવત પ્રણામ. જે અહીંયા સહજ એક ક્વેશ્ચન થયેલો છે કે પાછલામાં પણ બધું વિરાટનું ઉત્પત્તિ ને બધું આવી, હમણાં પણ આ બધા ગુણોનું આવી રહ્યું છે, અને આપણે પહેલા બીજા અધ્યાયમાં પણ બધું જ જોઈ ગયા કે ત્યાં પણ વિરાટની ઉત્પત્તિ થઈ રહી છે. તો એ સ્વરૂપ ને આ સ્વરૂપમાં કઈ ડિફરન્સ છે? જે આ ફરી આખી પ્રોસેસ જે ચાલી રહી છે સાંખ્યથી થઈ રહી, તો શું અલગ શું સમજવાનું આમાં? જે દંડવત પ્રણામ. ત્યાં જે બતાવ્યું છે તો ત્યાં તો જ્ઞાનમાં બતાવેલું છે. ત્યાં સ્કંદ જ્ઞાન બતાવેલું છે ને, બીજો સ્કંદ છે. એમાં જે વિરાટનું સ્વરૂપ બતાવ્યું છે એ સ્થૂળનું ધ્યાન અને સૂક્ષ્મનું ધ્યાન એ સાધન અંતર્ગત બતાવી રહ્યા છે કે એ જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થાય. સ્થૂળનું ધ્યાન અને સાંખ્યનું ધ્યાન એવી રીતે, સ્થૂળનું ધ્યાન અને સૂક્ષ્મનું ધ્યાન એવી રીતે ત્યાં બતાવી રહ્યા છે. તો એ ધ્યાનની પ્રક્રિયામાં એ બતાવી રહ્યા છે. પછી અહીંયા ત્રીજા સ્કંદમાં જે ચાલુ થયું એ અત્યારે જે આપણને દેવહૂતિજીને કપિલજી ઉપદેશ આપી રહ્યા છે, એમાં દેવહૂતિજી જે પ્રમાણે પ્રશ્ન પૂછી રહ્યા છે એ પ્રમાણે જવાબ આપી રહ્યા છે. તો કપિલદેવજી અહીંયા જે જવાબ આપી રહ્યા છે એમાં આખી પ્રોસેસ બતાવી રહ્યા છે કે પુરુષ અને પ્રકૃતિ, તો એનાથી પછી શું ઉત્પન્ન થયું. કે કપિલદેવજી અહીંયા એવું નથી બતાવતા, એક પણ જે પણ ગઈ વખતે કહ્યું આપણને 3 દિવસ પહેલા, કે અહીંયા બ્રહ્મ પ્રકૃતિ રૂપે બન્યા છે કે બ્રહ્મ જ પુરુષ રૂપે, એવો કોઈ ઉલ્લેખ અહીંયા કપિલજી કહી નથી રહ્યા. તો એવો અહીંયા જેટલું દેવહૂતિજી પૂછી રહ્યા છે એ પ્રમાણે અહીંયા જવાબ આપી રહ્યા છે કપિલજી. એ રીતે અહીંયા સમજવાનું છે, જ્યાં અલગ એંગલથી કહી રહ્યા છે. એટલું મને સમજાય છે. જે કરશે કઈ નથી. જે આપ કરાવો ને થોડું. એટલે એક જ વિષયનું અનેકત્ર વર્ણન જે છે એ તો પુરાણોમાં પ્રસંગવશ આવે જ છે. એટલે એનાથી એમ નહીં સમજવું જોઈએ કે ત્યાં મતાંતર છે અથવા પુનરુક્તિ છે. કેમ કે અહીંયા જેમ સંક્ષેપમાં જ્યારે કપિલજીએ આ અધ્યાયના આરંભમાં નિરૂપણ કર્યું 1 થી લઈને 8 શ્લોક સુધીમાં, અને ત્યાં વિષય એવી રીતે સમાપ્ત કર્યો કે કાર્યકારણ કર્તૃત્વે કારણમ પ્રકૃતિમ વિદુઃ, પ્રકૃતિ છે કારણ છે, અને સુખ દુઃખ વગેરે ભોગવામાં પુરુષ કારણ છે. તો પ્રકૃતિ અને પુરુષ આ બે થી આ વાતને ટૂંકમાં સમાપ્ત કરી દીધી. ત્યારે પછી દેવહૂતિએ પાછો પ્રશ્ન કર્યો કે તો પછી આ પ્રકૃતિ પુરુષ
એના લક્ષણ શું છે એ મને કહો. એટલે ભગવાને ફરીથી આ 10મા શ્લોકથી વિવરણ શરૂ કર્યું, તત્વના લક્ષણ વગેરે કહેવા. તો આ રીતે આ વિષય ચાલ્યો અને એ અધ્યાય સાંખ્યની સાથે ત્યાં સમાપ્ત થયો. એના પછી હવે અહીંયા જે છે એ સાંખ્ય જ્ઞાનથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેનું નિરૂપણ હવે આ શ્લોકમાં કરવું છે. તો વિષયની મર્યાદામાં અને જિજ્ઞાસામાં જે વિષય આવતો હોય એનું નિરૂપણ તો કરવું પડે ને. તો પ્રક્રિયા જે છે એ સાંખ્યની પ્રક્રિયા છે. વૈદિકી પ્રક્રિયાથી એ પૌરાણિકી સાંખ્યની પ્રક્રિયા એ પૃથક છે. તો જ્યાં જ્યાં પણ એનું નિરૂપણ થઈ રહ્યું છે તે સમજાવી રહ્યા છે. અહીંયા જે આ વાત પ્રશ્ન થયો ને જ્ઞાનનો ને એ તો મૂળ શ્લોકમાં તમે થોડું ધ્યાનથી જોશો તો સ્પષ્ટ થશે કે 6થા શ્લોકથી આ વિષય શરૂ થયો અને 9મા શ્લોક ઉપર આ પ્રકારનું જ્ઞાનેન દૃષ્ટ તત્વેન. તો અનુવાદમાં જોઈ લો. આગળના બધા વિષયોને ઠીક છે ન રાખો તો ચાલશે, પરંતુ તેવા પ્રકૃતિ અને પુરુષના જ્ઞાનથી જેની બુદ્ધિની અવસ્થાઓ દૂર થયેલી છે, જેને બીજાનું દર્શન થતું અટકી ગયું છે, એવો પુરુષ આત્માના દર્શન કરનારો થાય છે. તો આત્મદર્શન કોને થાય? આ પ્રકારનું જેને જ્ઞાન સિદ્ધ થયું હોય તેને. આવું અહીંયા નિરૂપણ કર્યું છે. તો અહીંયા જ્ઞાનનો વિષય શા માટે આવ્યો એનું અહીંયા શ્રી મહાપ્રભુજી સ્પષ્ટીકરણ સુબોધનીમાં આપ્યું. કેમ કે 5મા શ્લોકમાં તો એમ કહેલું છે કે તીવ્ર ભક્તિયોગથી અને વૈરાગ્યથી વશ કરવું. તો હવે ભક્તિયોગ અને વૈરાગ્યની જગ્યાએ વચ્ચે જ્ઞાન ક્યાંથી ઘૂસી ગયું? તો એનો ખુલાસો કર્યો કે આના પહેલા 25મા અધ્યાયમાં સત્સંગ વગેરે થી ભક્તિ થાય છે, એવી રીતે ભક્તિના સાધનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પણ કેમ કે દેવભૂતિજીને સ્ત્રી હોવાને કારણે સત્સંગ વગેરે એ સંભવ નથી, એમના માટે દુષ્શક છે. એટલે અહીંયા જ્ઞાન જ ભક્તિનું સાધન છે એવી રીતે નિરૂપણ એમના માટે કરેલું છે. સારું. પુરુષોત્તમ સહસ્ત્રનામ નામ જે છે 5મા શ્લોકમાં યોગાત્મા, 6 થી 10માં યોગ ભાવિત અને 11મા શ્લોકમાં જીવન મુક્તિ પ્રદહ એમાં 2 વખતનામાં લખેલું છે એટલું છે. અચ્છા. એટલે કાલે નથી બોલી શકી. આટલા 3 નામો અત્યારે આપ્યા: યોગાત્મા, યોગ ભાવિત, જીવન મુક્તિ પ્રદહ. મેં લખ્યું છે એટલે સબલ કિશોર પાઠક છે એમણે આ એ રીતે નિરૂપણ કર્યું છે कि अध्याय 26 में सगुण सात्विक राजस्व तामस पदार्थों के ज्ञान का प्रकाश किया गया है। अतः सगुण ज्ञान दीपक 179 नाम कहा गया है। અને सांख्य शास्त्र द्वारा अनात्मा देहादि से पृथक स्वरूप आत्मा को समझाकर लोगों को आत्मा का उनके स्वरूप का दान दिया है। अतः आत्मप्रद 180वां नाम कहा है। आ 26वां अध्यायમાં થયું। આમના હિસાબે એવું છે। હા, પછી 27વાં અધ્યાયમાં પ્રકૃતિસ્થોપી પુરુષો નાજ્યતે પ્રાકૃતૈર્ગુણૈઃ
इत्यादि संदर्भ से सिद्ध है। भगवान ने सांख्य शास्त्र द्वारा लोगों को अनात्म विषय वैराग्य उत्पन्न कर उनको पूर्ण काम बनाया है, उनकी कामनाओं को समाप्त किया है। अतः पूर्ण काम 27 अध्यायમાં તે પછી सर्वत्र जातः वैराग्य योग भावितः અને योग भावितः पूर्ण काम योगात्मा અને योग भावितः આ 27માં અધ્યાયમાં કહી રહ્યા છે। કારણ કે એ તો અહીંયા સ્પષ્ટ 11માં દેખાય છે, પછી એ 28માં અધ્યાયમાં કહી રહ્યા છે। આ તો હા 11માં દેખાય છે જીવન મુક્તિ પ્રદ, એટલા માટે કારણ કે અત્યાર તો ગયા ને એમના એ રીતે જે લઈએ ને તો જીવન મુક્તિ પ્રદ અહીંયા દેખાય છે। ઠીક છે, તે આપણે દંડવત પ્રણામ અહીંયા આગળ કોનો છે વારો? અચ્છા સારો છે જીતે, દંડવત પ્રણામ। હા સરસ। એટલે અહીંયા જે પ્રકૃતિનો સંબંધથી સંસાર જે પુરુષને પ્રાપ્ત થાય છે, આત્માને પ્રાપ્ત થાય છે, તો એના માટે જે પ્રકાર બતાવ્યો કે આત્માને જે જાણે છે, ધીર પુરુષ આત્માને જો જાણે ને પોતાનું નયન વાળીને, તો એને એનો અનુભવ થાય, તો એ જે સંસારમાં પડેલું ચિત્ત તો એવી રીતે રિટર્ન જતું નથી, તો એને રિટર્ન કરવા માટે જે આ ભક્તિ યોગ ને વૈરાગ્ય બતાવ્યો છે એના સાધન તરીકે, એ ભક્તિ યોગ અને વૈરાગ્યથી એને વશ કરવાનું છે ને, એ વશ કરવાના પછી સાધનો બતાવ્યા, અને એ સાધનો પછી એ સાધનો દ્વારા એને આત્માનું દર્શન પછી થશે। એટલે મુખ્ય અહીંયા પ્રકૃતિથી પુરુષને છૂટો પાડીને જોવાનું જ એનો પ્રયત્ન છે, સાંખ્ય જ્ઞાન છે એટલે। તો પ્રકૃતિથી ભક્તિયોગ અને વૈરાગ્યથી એ પુરુષને પોતાના આત્માના દર્શન કરે છે। હવે આત્માનું દર્શન કરે છે ત્યારે એને શું થાય છે તે આપણે જોયું 11મા શ્લોકમાં। હવે એનું દ્રષ્ટાંત હવે સમજાવે છે। એટલે મૂળ અહીંયા જે 11 થી 13 છે તેમાં આત્માનો સાક્ષાત્કાર બતાવ્યો છે કે આત્માનું દર્શન કેવી રીતે થાય છે। તો તેનાથી આત્માનું જ્ઞાન થાય છે એમ જણાવવા માટે નીચેના 2 શ્લોકથી અનુક્રમે દ્રષ્ટાંત અને યોગ્યતા જણાવે છે। તો તેનાથી આત્માનું જ્ઞાન થાય છે એટલે શું કે જે આગલા એમાં કહ્યું કે એ પ્રમાણે આ શરીરમાં રહેલો જીવ એટલે કે પોતાનો આત્મા સતનો આભાસ હોવાનું જણાવ્યું। એટલે પોતે એ મૂળ જીવ છે, એનો આભાસ છે કે પ્રતિબિંબ છે એવું એને જણાયું। તો એવું જે જ્ઞાન થયું તે કેવી રીતે થયું એનું દ્રષ્ટાંતમાં સમજાવે છે। યથા જલસ્થ આભાસઃ સ્થલસ્થેનાવદ્રશ્યતે સ્વાભાસેન તથા સૂર્યો જલસ્થેન દિવિ સ્થિતઃ એવં ત્રિવુધ હંકારો ભૂતેન્દ્રિય મનોમયૈઃ સ્વભાસે લક્ષિતોનેન સદાભાસેન સત્યદ્રક્। જેમ જમીન ઉપર સૂર્યના પ્રતિબિંબથી જલમાં રહેલું સૂર્યનું પ્રતિબિંબ જણાય છે, અને વળી જલમાં રહેલા સૂર્યના પ્રતિબિંબથી આકાશમાં રહેલો સૂર્ય જણાય છે। એટલે કે જે જમીન પર આપણે પૃથ્વી પર, ભૂમિ પર, દિવાલ પર વગેરે પર જે પ્રતિબિંબ જોઈએ છે એ પ્રતિબિંબ આપણને જલમાં રહેલા પ્રતિબિંબની છાયા પડવાથી જણાય છે, અને જલમાં જ્યારે આપણે પ્રતિબિંબ જોઈએ છે ત્યારે આપણને સૂર્યનું આ પ્રતિબિંબ છે એવું સમજાય છે। તેનાથી આપણને ખબર પડે છે કે આ સૂર્ય છે। એવી રીતે મહાભૂતો, ઇન્દ્રિયો અને મન એમાં પડેલા પોતાના આભાસોથી 3 વિભાગ વાળો અહંકાર જણાય છે। 3 વિભાગ વાળો એટલે કે વૈકારિક, તેજસ અને તામસ, સાત્વિક, રાજસ, તામસ। તો જે મહાભૂતો છે તે તામસ અહંકાર માંથી, ઇન્દ્રિયો છે તે રાજસ અહંકાર માંથી, અને મન છે તે સાત્વિક અહંકાર માંથી આપણામાં છે। તો એટલે આપણા મીન્સ કે બધામાં છે। તો એ જે મહાભૂતો, ઇન્દ્રિયો ને મન જે ભૌતિક છે એમાં પ્રતિબિંબ પડે છે અહંકારનું, કે જે મન, મહાભૂત, ઇન્દ્રિયો વગેરેથી આપણે એ મૂળ એનો અહંકાર છે એ આપણે સમજી શકીએ છીએ કે આ અહંકારનું પ્રોડક્શન છે। અને આ સતના આભાસથી સત્ય આત્માનું જ્ઞાન થાય છે। એટલે જેવી રીતે
મન મહાભૂતો ઇન્દ્રિયોને મન અધિભૌતિક રૂપમાં છે, એના દ્વારા આપણને અહંકાર જેમ જણાય છે, તેવી રીતે આ જે મૂળ સત છે કે મૂળ જીવાત્મા છે, એ મૂળ આત્માના આભાસથી જે આપણામાં આભાસ છે એવું ખબર પડે છે, તેનાથી આપણને સત્ય આત્માનું જ્ઞાન થાય છે. એટલે પરબ્રહ્મ જે આત્મા છે, બ્રહ્મ જે આત્મા છે, એનું જ્ઞાન આપણને થાય છે. એટલે સતના આભાસથી જાણવાથી શું પુરુષાર્થ, તેમાં આપણને કેવું ને કે પ્રતિબિંબ હોવાથી મૂળ આત્માને જણાવનારો છે. તે અહીંયા કહે છે કે એ સતના આભાસથી પછી એને સત્યનું આત્માનું જ્ઞાન થાય છે. સુબોધિનીજી, પુરુષ ઘરની અંદર રહેલો હોય એટલે કે આપણે કોઈ પણ મનુષ્ય વગેરેને જોઈએ તો આપણું શરીર જે છે એ પૂર છે. પૂરમાં જે રહે એને પુરુષ કહેવાય. તો આત્મા શરીરમાં રહે છે એટલે એને પુરુષ કહ્યો છે. તો એ જે શરીરમાં રહેલો પુરુષ છે એ જ્યારે ઘરમાં આપણે હોઈએ અને બહાર જલ વગેરેમાં સૂર્યનું પ્રતિબિંબ પડે, એટલે કે આપણા ઘરની બહાર ધારો કે કઈ સરોવર કે પાણીનું કુંડ વગેરે હોય તો એમાં જે સૂર્યનું પ્રતિબિંબ પડે, તો એ પ્રતિબિંબ પડતા તેની સામે ઘરની અંદરની ભીત ઉપર તે પ્રતિબિંબનું પરાવર્તન થાય છે, એટલે રિફ્લેક્શન થાય. એટલે આપણે ઘરમાં બેઠા હોઈએ, બહાર સૂર્યનો પ્રકાશ કોઈક વસ્તુ પર પડે, જલ કે દર્પણ વગેરે, કાચ વગેરે, તો એની જે છાયા આપણી ભીતો પર દેખાય તેને કહી રહ્યા છે કે એ રીતે એની પ્રતિબિંબનું પરાવર્તન ઘરમાં થાય છે. ત્યારે ત્યાં સૂર્યના પ્રકાશ જેવું ભાન થાય છે. એટલે આપણા ઘરમાં રહેલી ભીત ઉપર જે સૂર્યના પ્રકાશ છે એના પ્રકાશ પરથી આપણે ઇમેજિન કરીએ છીએ કે બહાર પ્રતિબિંબ જે પડી રહ્યું છે તે સૂર્યનું છે. ત્યારે ત્યાં સૂર્યના પ્રકાશ જેવું થાય છે. એની પહેલી ફૂટનોટ છે કે વૃંદાવન પ્રેસવાળી પ્રતનો ધર્મ પાઠ લીધેલો છે, એટલે મને બહુ એ અનુસંધાન નથી અહીંયા. તો અહીંયા ત્યારે આપણને સૂર્યના પ્રકાશ જેવું સમજાય છે કે આ પ્રકાશ સૂર્યનો છે. ભીત ઉપર જ્યારે પ્રકાશ આપણે જોઈએ છે ત્યારે આપણને નથી દેખાતું બહારનું પાણી કે નથી દેખાતો સૂર્ય, પણ ભીત પર રહેલા પ્રકાશને લઈને આપણે બહારનું પ્રતિબિંબ જે બતાવનારી જલ વગેરે વસ્તુ છે તે અને ઉપર રહેલો સૂર્ય, એ બંનેનું આપણને ભાન થાય છે. તેનાથી તે પુરુષ જાણે છે કે અહીં બરોબર સૂર્યનો સંબંધ હોવાનું સંભવતું નથી. એટલે ડાયરેક્ટ સૂર્યનો પ્રકાશ આ નથી, પરંતુ બહાર દર્પણ વગેરેમાં પ્રતિબિંબ રૂપે પડેલાનું આ પરાવર્તન છે. એટલે આપણે નાના હતા ત્યારે આપણે કાચનો અરીસાનો ટુકડો લઈને આપણે ઘરમાં ઓળો પાડીએ ને કે તો આંખો પણ અંજાઈ જાય, તો કેટલો બધો સૂર્યનો પ્રકાશ મહેસૂસ થાય. તો એવી રીતે એ બહાર દર્પણમાં જે પ્રકાશ પડે સૂર્યનો, એનું રિફ્લેક્શન કેટલું બધું તેજ હોય છે. તો આપણને એ સમજાય છે કે આ આનું પરાવર્તન એટલે કે રિફ્લેક્શન પડી રહ્યું છે. એવી રીતે ચક્ષુ વગેરેમાં ઉપર કહેલા સાધનોથી જ આત્માનું પરાવર્તન થાય છે. એટલે ચક્ષુ વગેરેમાં જે ઉપર કહ્યું એ પ્રમાણે આત્માનું પરાવર્તન કેવી રીતે થાય છે, એની બીજી ફૂટનોટ છે કે ઉપરના દ્રષ્ટાંત પ્રમાણે સાધન વિના પણ અનુમાન વગેરેથી આત્માનું જ્ઞાન સહેલાઈથી થાય, તેથી સાધન કરવાનો ઉપદેશ નકામો છે એવી શંકા થાય, તેથી આ કહેલ છે. એટલે આગળ જે આત્માના દર્શન કરવાના સાધનો બતાવ્યા, તો એ સાધનો બતાવ્યા અને અહીંયા પણ આપણને કહ્યું છે કે આ પણ એક આત્માનો સાક્ષાત્કાર કરવાનું સાધન છે, એવું આપણને મહાપ્રભુજીએ તત્વાગત નિબંધમાં સમજાવ્યું. તો આ સાધનો છે તો પછી આગળના બધા સાધનો કરવાની શું જરૂર છે એવી શંકા થાય, એના માટે અહીંયા સમજાવે છે કે ચક્ષુ વગેરેમાં ઉપર કહેલા સાધનોથી જ આત્માનું પરાવર્તન થાય છે, બીજા પ્રકારે થતું નથી એમ જાણવું. એની ત્રીજી ફૂટનોટ છે બીજા પ્રકાર એટલે આધાર શુદ્ધ ન હોય તો. એટલે આપણી આંખોથી જ્યારે આ જોઈએ ત્યારે એ જે રિફ્લેક્શન જે પડ્યું છે, તો આધાર એટલે કે પાણી ગંદુ હોય, ક્યાં તો કાચમાં મેલ ચડેલો હોય કે એવું કંઈ પણ હોય, તો આપણને એ પ્રતિબિંબ ક્લિયર નથી દેખાતું. આ બધો શંકરાચાર્યના મત પ્રમાણે પ્રતિબિંબવાદનો સિદ્ધાંત સમજાય છે, જે મને અહીંયા. એટલે ચક્ષુ વગેરેમાં ઉપર કહેલા સાધનોથી જ આત્માનું પરાવર્તન થાય છે. ઉપર કહેલા સાધનો એટલે કે જે રીતે ભીતમાં સૂર્યનો પ્રકાશ દેખાય તે રીતના સાધનોથી, એવી રીતે આત્માનું પ્રતિબિંબ થાય છે, બીજા પ્રકારે થતું નથી એમ જાણવું. કારણ કે ઘરની બહાર બાકડા વગેરે ઉપર સૂર્ય ગરમીના સ્વરૂપથી સંબંધમાં આવેલ હોય તો પણ દર્પણ વગેરે ઉપર હોય તેની પેઠે તેનું પરાવર્તન થતું નથી. એટલે કે બહાર આપણા ઘરની બહાર
પાણીનું જલાશય જેવું છે અને સાથે સાથે બાકડા પણ છે. તો જલાશયમાંથી પ્રતિબિંબ કેવું પડે છે, પણ બાકડા પર પ્રતિબિંબ પણ, સૂર્ય તો બાકડા પર પણ પડે છે, તો બાકડાનું રિફ્લેક્શન ઘરમાં નથી આવતું, કારણ કે એ જે ઉપર કયું બીજા પ્રકારે થતું નથી, એટલે કે આધાર શુદ્ધ ન હોય તો આવી રીતે બાકડો છે તે શુદ્ધ આધાર નથી કે જે સૂર્યનું પ્રતિબિંબ ગ્રહણ કરી શકે. તો જે જળ છે એ પ્રતિબિંબ ગ્રહણ કરી શકે છે, તો એનું રિફ્લેક્શન ઘરમાં આવી શકે છે, પણ બાકડાનું રિફ્લેક્શન, એને ભલે ગરમીનું સ્વરૂપથી એનો સંબંધ હોય. એટલે અહીંયા કહે છે કે ઘરની બહાર બાકડા વગેરે ઉપર સૂર્ય ગરમીના સ્વરૂપથી સંબંધમાં આવેલ હોય તો પણ દર્પણ વગેરે ઉપર હોય તેની પેઠે તેનું પરાવર્તન થતું નથી. એટલે દર્પણનું જેવી રીતે ઘરમાં પ્રકાશનું રિફ્લેક્શન આવે એવું બાકડાનું રિફ્લેક્શન થતું નથી. તેમ પરાવર્તન થતું હોય તો બધોય પદાર્થોનો સમૂહ ઘરની અંદર જોવામાં આવે. તો એવી રીતે જો રિફ્લેક્શન થતું હોય તો પછી બધું જ આપણને રિફ્લેક્શનથી બધું જ ઘરમાં આપણને દેખાય, પણ એવું થતું નથી. તેથી સાધનો કરવામાં આવે ત્યારે જ જે થવાનું, એટલે ઉપર જે કહ્યું કે આત્માનું જે આપણને દર્શન થાય તે સાધનો કરવાથી આત્માનું દર્શન થાય, તો એવા જે સાધનો કરવામાં આવે ત્યારે જ જો આત્માનું દર્શન થતું હોય તો તે આરંભમાં અસંભવ દૂર કરવા માટે દ્રષ્ટાંતથી જણાવવામાં આવે છે. એટલે આત્માનું દર્શન હવે આપણને આવી રીતે કેવી રીતે થાય, તો એ તો અસંભવ છે, તો એની દૂર કરવા માટે આ દ્રષ્ટાંત સમજાવે છે કે ઉપરના કહેલા સાધનોથી જે થતું હોય આત્માનું દર્શન, એ જ આત્માનું દર્શન અહીંયા આપણને આરંભમાં તો કેવી રીતે પોસિબલ છે, તો કહે છે જમીન ઉપર રહેલા, એટલે કે દિવાલ કે જમીન ઉપર આપણને જે પ્રતિબિંબ દેખાય છે તેના માટે કહે છે કે જમીન ઉપર રહેલા એટલે ઘરની અંદર ભીંત વગેરે ઉપર પરાવર્તન પામેલા પ્રતિબિંબથી, એટલે ઘરની અંદર રહેલી ભીંત ઉપર રહેલુંમાં રિફ્લેક્શન પામેલું જે પ્રતિબિંબ છે એનાથી બહાર રહેલું જલમાં પડેલું પ્રતિબિંબ જણાય છે, અવદ્રશ્ય તે જણાય છે. એટલે આપણે ભીંત ઉપરના પ્રકાશથી અનુમાન કરીએ છીએ કે બહાર જલમાં જે પ્રતિબિંબ પડ્યું છે તેનું પડ્યું છે, અને જલમાં તે પડેલો તે પણ પોતાના પ્રતિબિંબથી આકાશમાં રહેલો સૂર્ય જણાય છે, અને જલમાં જે પડેલો છે પ્રતિબિંબ, એ પ્રતિબિંબથી આપણને સૂર્યનો અનુભવ થાય છે. તો આ રીતે આત્માનું દર્શન, એટલે કે મૂળ જીવાત્મા, મૂળ જે આત્મા છે, મૂળભૂત આત્મા છે, એનો આભાસ આત્મા છે. તો એ આત્માના આભાસને લઈને એ આત્માનું દર્શન, મૂળ આત્માનું, મૂળભૂત આત્માનું કેવી રીતે દર્શન કરશે તેનું પ્રક્રિયા અહીંયા સમજાવે છે. ખાલી અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે, આગળ હજુ એ ચાલશે. આટલામાં કઈ બરાબર છે જે છે કઈ વિચારણી નહીં? આ વાક્ય સમજાયું નથી કે તેથી સાધન કરવામાં આવે ત્યારે જ જે થવાનું તે આરંભમાં અસંભવ દૂર કરવા માટે. તો આ જે પોર્શન છે એટલે એ દ્રષ્ટાંતના આજુબાજુ તો સમજ પડી ગઈ કે સાધનો તો કરવા જ જોઈએ જેથી આપણને સમજમાં આવે, પણ આરંભમાં અસંભવ દૂર કરવાની સમજ નહીં પડી છે. એટલે આગળ જે સાધનો કયા તે કેટલા ગણાવ્યા, 12 સાધનો, પછી એના પછી બીજા 8 સાધનો, બીજા આટલા બધા જે સાધનો બતાવે એ સાધનોથી તમને આત્માનું દર્શન થશે એવું કીધું. તો એ જ આત્માથી દર્શન થતું, આટલું બધું કર્યા પછી જો આત્માનું દર્શન થતું હોય તો એ તો આટલું જલ્દી આરંભમાં તો પોસિબલ જ નથી ને કે એવા આત્માનું દર્શન થઈ જાય. એવું મને સમજાય છે. જે આમાં કઈક ભૂલ હોય તો મને કહેજો. જે આમાં શું છે કે હજી આ વિષય આગળ ચાલી રહ્યો છે, એટલે જમીન ઉપર રહેલા, અને એકચ્યુઅલી આને અહીંયા પેરેગ્રાફ નથી આપવાનું, એને કન્ટિન્યુઅસ રાખવાનું છે. હા જી હા, જણાવવામાં આવે છે, એના પછી અહીંયા કોલન સમજવાનું છે કે જમીન ઉપર રહેલા એટલે ઘરની ભીંત ઉપર પરાવર્તન પામેલા અવદ્રશ્ય તે જણાય છે એમ. તો એને સાથે લઈને અને તમે એને વિચારો. જી જી, એટલે આ જમીન ઉપર રહેલાનો અર્થ સમજાવ્યો છે આ રીતે.
અને ઉપર જે સમજાવ્યું આરંભમાં અસંભવ દૂર કરવા માટે દ્રષ્ટાંત, તે આપણને 13મા શ્લોકમાં કન્ટિન્યુટીમાં સમજાવે છે. જો આગળ એ 4 લાઈન હું લઈ લઉં, પછી તમે નિલેશભાઈ ક્વેશ્ચન કરશો. મારો પ્રશ્ન આ લાઈન થી છે, પૂછી લો. ના, એક જ મિનિટ, આટલું થઈ જવા દો ને, એટલે પેલું ખ્યાલ આવી જાય મેટર શું છે તે. ભલે. એવી રીતે 3 વિભાગ વાળા અહંકારમાં રહેલો સતના આભાસરૂપ આત્મા, એટલે આ જે દ્રષ્ટાંત આપ્યું કે ભીતથી જલમાં પડેલું પ્રતિબિંબ ને પ્રતિબિંબથી સૂર્ય, એવી રીતે 3 વિભાગ વાળા અહંકારમાં રહેલો સતના આભાસરૂપ આત્મા. તો આ જે અહંકાર કે મન, બુદ્ધિ, ચિત્ત વગેરેમાં રહેલો એ અહંકારમાં સતનો જે આભાસરૂપ આત્મા છે, આપણો આત્મા, એ આત્માનો આભાસ આમાં અહંકારમાં છે. તે મહાભૂતો ઇન્દ્રિયોને મનમાં પરાવર્તન પામેલા આભાસના આભાસોથી જણાય છે. તો મન, મહાભૂતો, ઇન્દ્રિયોને મન, એમાં પરાવર્તન અહંકારનું પડ્યું ને એ અહંકારનો આભાસ સત છે. તો એ કહે છે કે એ આભાસના આભાસોથી આપણને જણાય છે આત્મા. આભાસના આભાસોથી એ સત જણાય છે. અને તે 3 વિભાગ વાળા અહંકારમાં રહેલા સતના આભાસ રૂપ સત્યદ્રક થવાય છે. એટલે એ સતના આભાસને આપણે જોઈ શકીએ છીએ. એટલે જીવ બનેલા આત્માનું જ્ઞાન થાય છે. એટલે આ રીતે જે રીતે પ્રતિબિંબ જોઈએ છે, એ રીતે આપણને મન, ઇન્દ્રિયોને મહાભૂતોમાં જે મૂળ અહંકારનો આભાસ પડે છે, એ અહંકારના મૂળ રૂપને આપણે જે સત સમજીએ છીએ કે સતનું આપણને અનુમાન થાય છે. એટલે મૂળ આમાં શ્લોકમાં કહ્યું ને કે એવી રીતે મહાભૂતો, ઇન્દ્રિયો અને મનમાં પડેલા પોતાના આભાસોથી 3 વિભાગ વાળો અહંકાર જણાય છે. પોતાના એટલે આત્માના આભાસોથી 3 વિભાગ વાળો અહંકાર જણાય છે. અને અહંકારના આભાસોથી એ અહંકાર જણાય છે. અને આ સતના આભાસથી સત્ય આત્માનું જ્ઞાન થાય છે. એ જે સતનો આભાસ છે અહંકાર પર, એનાથી આપણને સતનો અનુભવ થાય છે, એટલે કે મૂળ જીવનો અનુભવ થાય છે. એવી રીતનું અહીંયા લીધું છે. હવે પૂછો પિંકીબેન. એટલે અહીંયા સૂર્ય એટલે મૂળ આત્મા જે કીધું, બરાબર. પછી આ જલ કીધું તે આપણો આત્મા, અને આ જે ભીત ઉપર જે પરાવર્તન થયું તે આપણા જે અહંકાર પર થાય છે એનું પ્રતિબિંબ એક રીતે આવશે. હા, બસ. એટલે મહાભૂતો, ઇન્દ્રિયો ને મન છે તે અહંકાર છે. એ અહંકારથી આત્મા, અને આત્માથી મૂળ બ્રહ્મ. મને જે એવું સમજાય છે, જે કઈ ભૂલ હોય તો આપ કરાવજો ને. નહીં, ઠીક છે. મૂળ વસ્તુ તો એ છે કે સીધું આપણને નથી જણાતું, તો જેની અંદર પણ આત્માના ધર્મો પ્રકટ થતા હોય એના રિવર્સ ક્રમમાં આપણે જઈએ તો આપણને આત્મા મળે. કાલ પરમ દિવસે આપણે એ જોયું હતું કે ચિત્ત અને ચૈત્ય એના ઉદાહરણમાં તો હાથ પગ આપણા ચાલે છે તો આપણે એમ સમજીએ છીએ કે જીવતું છે. જો બંધ થઈ જાય તો આપણને સંકટ લાગે, તો આપણે પહેલા એમાં ધબકારા જોઈએ કે એની ગરમીને વિચારીએ. કાનમાં જઈને અમને અવાજ દઈએ, બોલાવીએ અને કંઈક બોલો, કંઈક કહો. તો જ્યાં જ્યાં પણ એની આભાસ રૂપતા પહેલે પ્રકટ હતી, તો શરીરસ્થ એટલે શારીર જે આત્મા છે એની આભાસ રૂપતા શરીરમાં હતી, તો પહેલે શરીરમાં આપણે જોઈએ છીએ. પછી સ્ટેથોસ્કોપ અને એવા બધા સાધનોથી, કેમ કે હૃદયનું આપણને ન પડે ખબર, તો ત્યાં આપણે જઈએ કે બીજા યંત્રોથી ભીતરના જે ચૈતન્ય છે એને જોઈએ છીએ. એમ એના મૂળ સુધી ઉલટા ક્રમથી પહોંચાય છે. એવી રીતે અહીંયા પણ ઉલટા ક્રમથી પહોંચાડવાનું કહ્યું છે. બીજું કઈ ન હોય આપે કાલે કહું છું ને, પ્રશ્ન છે નિલેશભાઈ, જે પ્રશ્ન છે ને કે જે સાધનો કરવા, તો એના સંદર્ભમાં આગળની ઉત્થાનિકા કે છે તો જે આટલા સાધનોથી જે પ્રાપ્ત થાય એ ખાલી હવે જે દ્રષ્ટાંતથી આત્માનું જ્ઞાન કેવી રીતે થાય એ આગળ ઉત્થાનિકામાં એ જ વાત કરે છે. જી, એટલે 2 વાત કહેવાની છે કે એક તો કાલે જે આપે ક્લિપ મેન્શન કરી હતી ને, જોઈ તો સમજ પડી ગઈ કે આપ શું કહેવા માંગતા હતા. તો એ મજા આવી. હા, એ જોઈ હતી, બહુ સુંદર છે. એક સાથે ઘણું બધું હતું,
પણ એની ફર્સ્ટ 7 મિનિટ્સમાં જ આખો આપે જે પ્રસંગ વર્ણવ્યો ને તે હતો, ગમ્યું. જી જે આમાં જે વાત કહી ને કે તે આરંભમાં અસંભવને દૂર કરવા, એટલે મૂળમાં જે કહ્યું તો તદ્દત દ્રષ્ટાનેન પ્રથમ સંભાવના નિવૃત્ત્યર્થ પ્રદર્શ્યતે, એટલે જે આખો એક્ઝામ્પલ સમજાવ્યો એથી સમજો કે આ બધા સાધન કરતા હોઈએ તો આપણને કંઈક લેપ્સ ફીલ થાય એવું નહીં, પણ મતલબ કન્ટિન્યુઅસલી વિલ ડુ ઇટ લાઈક ધીસ તો આપણને જ્ઞાન થશે એવું કંઈક, એટલે પ્રથમ અસંભાવના એને માટે કહી રહ્યા છે એવું બરાબર છે? યા તો આ વૃંદાવન પ્રેસ વાળી પ્રત છે એનો કોઈ કમાલ છે, અથવા તો મૂળમાં અને નવી પ્રકાશનમાં કઈ ગડબડી હોય. આ એક્ઝેક્ટ એનો અનુવાદ તો નથી. જી જી જી. કેમ કે એમાં તાત્પર્ય અહીંયા એવું નીકળે છે, મૂળનો જો પાઠ જે છે એ આપણે સ્વીકારીને ચાલીએ કે અતઃ સાધનેષ્વેવ જાતેષુ યદ ભવિષ્યતિ તદ દૃષ્ટાંતેન પ્રથમ સંભાવના નિવૃત્ત્યર્થમ પ્રદર્શ્યતે. તો એનો અનુવાદ એવો થવો જોઈએ કે આ પ્રકારનું સાધનાચરણ સંપન્ન થવા પર જે થશે તેનું પ્રથમ સંભાવનાની નિવૃત્તિ માટે દૃષ્ટાંતથી કહી રહ્યા છે. પ્રથમ સંભાવનાની નિવૃત્તિ માટે. તો હવે આ નાનુભાઈને શું પાઠ પ્રાપ્ત થયો છે જેને કારણે એમણે આ અનુવાદ કર્યો છે જોઈ લઉં. મારી પાસે જૂની પુસ્તક પણ છે, એમાં કોઈ પાઠભેદ હોય તો. જે એક મિનિટ વચ્ચે બોલું. એટલે આમાં જે આરંભમાં અસંભવ, હા મૂળમાં પણ જૂની પુસ્તકમાં પણ એમ જ છે કે ત્યારે જે થવાનું અલ્પ વિરામ તે આરંભમાં અસંભવ દૂર કરવા માટે દૃષ્ટાંતથી જણાવવામાં આવે છે. આરંભમાં અસંભવ, હા એટલે કંઈક તો છે, ગડબડી છે. શું કહેવું છે? એટલે જે આમાં 14મા શ્લોકની ઉત્થાનિકામાં એમ કે છે કે એવી રીતે દ્રષ્ટાંતથી આત્માનું જ્ઞાન થઈ શકે નથી તેમ નથી એવા મતને દૂર કર્યો. એટલે આવા દ્રષ્ટાંતથી તમને કેવી રીતે આત્માનું જ્ઞાન થશે એમ કે છે. તો એ આરંભમાં અસંભવ દૂર કરવા માટે કે જે સાધનો દ્વારા આટલી બધા સાધનો કરવાથી તમને જે આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય તે આટલું બધું આરંભમાં તમને કેવી રીતે પોસિબલ છે, એ અસંભવ છે એમ. તો એ અસંભવ છે એવું તમે જો માનતા હોય તો એવી તમારી મતિને દૂર કરે છે, એટલે એવા મતને તમારો દૂર કરે છે. એટલે અહીંયા કહે છે કે એવી રીતે દ્રષ્ટાંતથી આત્માનું જ્ઞાન થઈ જાય તો એવું તો પોસિબલ નથી. એવો જે મત તમારો હોય તો એ મતને દૂર કર્યો. અને પછી એના લઈને પાછી બીજી એવી શંકા કરે છે કે દ્રષ્ટાંત તો પછી સાચું નહીં હોય એમ. તો એવી બી શંકા થાય ને કે તો તમારું દ્રષ્ટાંત પણ સાચું ના હોય, તો જો દ્રષ્ટાંત સાચું ના હોય તો પણ તો આત્માનું જ્ઞાન ન થાય ને એમ. એટલે જે ઉપર જે દ્રષ્ટાંત આપ્યું એનાથી આપણને એમ સમજાવે છે કે આવી રીતે આરંભમાં પોસિબલ છે. પછી કહે છે કે તમે દ્રષ્ટાંતથી પોસિબલ છે એમ કહો છો, પણ દ્રષ્ટાંત જો સાચું નથી એમ તમે કહો તો હવે એનો નિરાશ હવે નેક્સ્ટ શ્લોકમાં કરે છે. એટલે મને એ રીતે સમજાવ્યું છે. એ તો જે હોય તે, પણ મૂળમાં જ જયારે આ ભેદ હોય તો પછી સમજની વાત તો અલગ રહે છે, પછી ફરીથી વિચારવાનું રહે. પ્રથમ સંભાવના નિવૃત્ત્યર્થમ અને પ્રથમ અસંભાવના, એટલે આ તો વિરુદ્ધ વસ્તુ થઈ ગઈ ને. એટલે સંક્ષેપમાં એને હજી એક વખત વિચારવું પડે એવો વિષય છે આ, કે સંભાવના દૂર કરવા માટે કે અસંભવ દૂર કરવા માટે. જી જી સારું, થોડું જોઈશું આપણે હવે. એટલે મને એ રીતે સમજાય છે કે આરંભમાં અસંભવ એટલે કે આરંભમાં સંભવ નથી અને આરંભમાં સંભવ છે
એવી જો શંકા કરો તો એ બંનેનો અર્થ એ રીતે અલગ અલગ સમજાય છે. ઠીક છે, આપ ફરી પછી કરજો. અને અહીંયા આગળ હું કરું છું જે તો આવી રીતે જો તમે ખાલી દ્રષ્ટાંત કહો તો આત્માનું જ્ઞાન થઈ શકે એવું નથી. તો એની પહેલી ફૂટનોટ પણ વૃંદાવન પ્રેસવાળી પતનો પાઠ લીધો છે. એવા મતને દૂર કર્યો કે આવી રીતે દ્રષ્ટાંતથી આત્માનું જ્ઞાન થઈ શકે છે એમ કહેવા માંગે છે. અને એવી શંકા કરો બીજી કે તમે દ્રષ્ટાંત જો સત્ય જણાવનારું નહીં હોય તો તેથી ઉપર કહેલા અર્થને, ઉપર કહેલો કયો અર્થ કે દ્રષ્ટાંતથી આત્માનું જ્ઞાન થઈ શકે છે, એવા અર્થને નીચેના શ્લોકમાં અનુભવથી દ્રઢ કરે છે. ભૂત સૂક્ષ્મેન્દ્રિય મનોબુદ્ધ્યાદિશ્વિહ નિદ્રયા લીનેશ્વસતિ અસ્તત્ર વિનિદ્રો નિરહંક્રિય. જ્યારે મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે અહીં નિદ્રાને લીધે લય પામે છે ત્યારે ત્યાં અસતમાં એટલે કે દેહમાં જે નિદ્રા રહિત અને અહંકાર રહિત પ્રકાશે છે તે આત્મા જાણવો. એટલે મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે જે કહ્યું તે બધું અસત છે. એ જ્યારે નિદ્રાવશ થઈ જાય છે ત્યારે એ બધું તો લય પામી જાય છે. ત્યારે ત્યાં પ્રકાશે છે કોણ? તો એ નિદ્રા રહિત અને અહંકાર રહિત ત્યાં જે પ્રકાશે છે તે આત્મા છે. તો હવે પોતાના આ જે દ્રષ્ટાંત આપ્યું એના સામે આપણા પોતાના શરીરને લઈને આ દ્રષ્ટાંતને સમજાવે છે કે જાગવાની અવસ્થામાં એટલે જ્યારે જીવ આપણે જાગતા હોઈએ છીએ ત્યારે દેહની સાથે આત્માનું ભાન થતું હોવાથી આ આત્મા કોણ એવું જો કે એનું જુદું જ્ઞાન થતું નથી. છતાં પણ સુષુપ્તિમાં દેહથી જુદો એકલો આત્મા પ્રકાશતો હોવાથી તે આ શ્લોકમાં કહે છે. એટલે આપણે જયારે જાગતા હોય છે ત્યારે તો આપણને એવું કઈ વિશ્લેષણ કરવાનું સમજાતું નથી કે આત્મા ક્યાં છે ને દેહ શું છે, એ જુદું દેખાતું નથી આપણને. આત્મા ને દેહ બધું સરખું જ લાગે છે. કારણ કે જયારે આપણે હું બોલીએ છીએ ત્યારે આપણે આત્મા માટે બોલીએ છીએ કે દેહ માટે બોલીએ છીએ તેની ખબર હોતી નથી. એટલે જાગૃત અવસ્થામાં આનું આપણને ભાન થતું નથી કે આત્મા આપણી અંદર છે. તો એ જુદું જ્ઞાન થતું નથી. મીન્સ કે છતાં પણ સુષુપ્તિમાં જયારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે એ આત્મા પ્રકાશે છે એ આપણને અહીંયા સમજાવે છે કે સ્થૂલ મહાભૂતો, સૂક્ષ્મ તન્માત્રાઓ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ. અહીંયા ચિત્ત નથી લીધું કારણ કે ચિત્ત છે તે સ્વચ્છ વિકાર વિનાનું અને શાંત હોય છે. એ આપણને આગલા શ્લોકમાં સમજાવશે કે આ જે બધી વસ્તુ આપણા શરીરમાં છે વિગેરે શબ્દથી જણાવેલ અહંકાર, આપણો અહંકાર, આ બધી વસ્તુ આપણા અહંકારમાં છે. એ અહંકાર આભાસ છે સતનો. સ્વપ્ન વિનાની નિદ્રા અમની પ્રભાને દૂર કરે છે ત્યારે આ પ્રકાશતા નથી. તો સ્વપ્ન વિનાની નિદ્રા જ્યારે હોય એટલે ગાઢ નિદ્રા જ્યારે હોય ત્યારે આ બધું લય પામે છે. એટલે આ આપણને એની પ્રભા એટલે કે એના પર જે પ્રકાશ પડી રહ્યો છે ત્યારે બધું લય પામેલો હોવાથી ગાઢ નિદ્રામાં આપણને શરીર શું છે, મન શું છે, બુદ્ધિ શું છે, ઇન્દ્રિયો શું છે એનું ભાન થતું નથી. એ દેખાતું નથી એટલે કે પ્રકાશતું નથી. ત્યારે આ પ્રકાશતા નથી એટલે કે આ દેહ વગેરે પ્રકાશતા નથી. પ્રભાનો લય એ જ આમનો લય છે. એની બીજી ફૂટનોટ છે શ્લોકમાં જણાવેલા મહાભૂતો વગેરેના લયનું સ્વરૂપ આ વાક્યથી કહેલું છે. એટલે લય થયેલો શબ્દથી લય થયા જેવો કહેલ છે એમ ગૌણી લક્ષણાથી જાણવું. લય એટલે પ્રલયની અંતે બધું નાશ પામે એવી રીતે નાશ પામવાની અહીંયા વાત નથી, પણ લયના જેવો મીન્સ કે તેનું કશું જ ભાન નથી હોતું એટલે એનો લય થઈ ગયો છે એવું આપણને અનુસંધાન છે. એટલે લય છે એનાથી નાશ પામે છે અર્થ નહીં લઈને એનો પ્રકાશમાન નથી રહેતો એ અર્થ લેવાનો છે. એટલે પ્રભાનો લય એ જ અમનો લય છે. પછી અમની પ્રભાના પ્રકાશ વિનાના અસત એટલે મૂળ દેહમાં અમની પ્રભાના એટલે કે આત્માની પ્રભાના પ્રકાશ વિનાના અસત એટલે કે આ દેહ વગેરે એટલે મૂળ દેહમાં જે ત્યાં પ્રકાશે છે તે આત્મા જાણવો એમ કબૂલ કરવું જોઈએ. તો એને આગળ સમજાવશે કે જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે આપણે ગાઢ નિંદ્રામાં હતા. એ આગળ આવશે. પણ અહીંયા કહેવામાં એ આવે છે કે જે આપણે સુઈ જઈએ છીએ ગાઢ નિદ્રામાં ત્યારે આ બધું કઈ આપણને ભાન હોતું નથી. તો એ બધું સુઈ ગયું હોય છે, લય પામી ગયું હોય છે. પણ જ્યારે તે જાણે છે કે પ્રકાશે છે તો એ આત્મા છે પ્રકાશે છે કારણ કે એ સ્વયં પ્રકાશિત છે એટલે એને આપણે પ્રકાશિત આત્મા સમજવો જોઈએ એમ કબૂલ કરવું જોઈએ. ત્યાં કોઈ પણ પ્રકાશતો નથી એવી શંકા થાય એટલે કે આત્મા પણ પ્રકાશતો નથી એવી પણ જો શંકા થાય તેથી નિદ્રા રહિત એમ કહેલું છે. તો જે
ઉપર મૂળ શ્લોકમાં આત્માના માટે જે વિશેષણ આપ્યા છે કે તે નિદ્રા રહિત છે અને અહંકાર રહિત છે, તો એ નિદ્રા રહિત આત્મા માટે જે વિશેષણ આપેલું છે તેના માટે કહે છે કે એક કોઈ પણ પ્રકાશ તો ત્યારે કોઈ પણ પ્રકાશ તો નથી એમ જો કહો તો એ પોતે નિદ્રા રહિત છે, કારણ કે એ પોતે તો સૂઈ નથી ગયો એમ. તે આત્મા નિદ્રાથી ઘેરાતો નથી. આ હું એવા નિશ્ચયથી આત્મા જણાય છે. જો નિદ્રા રહિત હોય તો હું એવું જ્ઞાન હોય એવી શંકા થાય. એટલે તે જો નિદ્રા રહિત હોય એટલે કે આત્મા જો નિદ્રા રહિત, આ જો આખું ઇન્વર્ટેડ કોમા ડબલ છે ને તે આખું સેન્ટેન્સ શંકાનું છે કે આ હું એવા નિશ્ચયથી આત્મા જણાય છે, તે જો નિદ્રા રહિત હોય તો હું એવું જ્ઞાન હોય એવી શંકા થાય. તો હું જે જણાય છે તે નિદ્રા રહિત જે આત્મા છે એવું એ હોય તો જ આપણને આ જ્ઞાન થાય એવી જો શંકા થાય. તેથી અહંકાર રહિત એમ કહેલું છે કે હું એવું ભાન આપણને કેમ થાય છે, જો અહંકાર જાગૃત હોય તો હુંનું ભાન થાય. તો અહીંયા કે છે એ અહંકાર રહિત પણ છે. અહંકારનો સંબંધ હોય ત્યારે હું એવો નિશ્ચય થાય છે. એટલે જ્યારે અહંકાર જાગૃત હોય ત્યારે જ હુંની અનુભૂતિ થતી હોય છે. ત્યારે તે અહંકારનો લય થયેલો હોવાથી નિદ્રા હોય ત્યારે હું એમ આત્મા વિચારતો નથી. એટલે જ્યારે જાગૃત અવસ્થામાં હોય ત્યારે આપણને હુંનું ભાન થાય છે, અને જ્યારે અર્ધ નિદ્રાની અવસ્થા હોય ત્યારે પણ આપણો અહંકાર જાગતો હોય છે. ત્યારે આપણને કોઈ જગાવે તો આપણે જાગી જાય, પણ ગાઢ નિદ્રામાં કોઈ જગાવે તો જાગી નથી શકાતું, કારણ કે ત્યારે અહંકારનો પણ લય થઈ ગયો હોય છે. એટલે આત્મા પ્રકાશતો હોય છે. હવે આત્મા બી પ્રકાશે છે એનું ભાન આપણને પછી થાય છે, એ પછી કહેશે. એટલે અહીંયા આ શ્લોકમાં એટલું આવ્યું કે આત્મા છે તે નિદ્રા રહિત છે અને અહંકાર રહિત છે. એટલે જ્યારે સૂઈ ગયા હોઈએ છે ત્યારે આપણને હુંનું ભાન પણ નથી થતું, અને આ બધું બાકીની જે ઇન્દ્રિયો મન વગેરે છે તે લય પામેલી હોય છે. એટલે કે નિદ્રાને વશ થયેલી હોય છે, પણ આત્મા નિદ્રા રહિત હોવાથી એ જાગૃત છે. આટલું આ શ્લોકમાં આવ્યું છે. એટલે 16મા શ્લોક સુધી આખું આનું સાક્ષાત્કારનો વિષય ચાલી રહ્યો છે. ખનિકામાં જે મેં શંકા કરીને કે દ્રષ્ટાંતથી આત્માનું જ્ઞાન થઈ શકે તેમ નથી. એટલે દ્રષ્ટાંતથી એટલે જે દ્રષ્ટાંતથી આત્માના જ્ઞાનની વાત નથી, પણ દ્રષ્ટાંતથી જે આગળ વિષય બતાવ્યો કે પ્રક્રિયાથી જ્ઞાન થાય છે, એવી રીતે આને લેવાનું અને આ વાક્યને કેવી રીતે 12-13 શ્લોકમાં જે સમજાવ્યું એનાથી ત્યાં એમ બતાવ્યું ને કે સીધો આત્મા ન સમજાય તો જે ઉલટી પ્રક્રિયાથી આપણે જે રીતે જોયું કે ઘરની ભીત ઉપર પ્રકાશ, પછી એ પ્રકાશ જલમાં સૂર્યના પ્રતિબિંબથી થતો પ્રકાશ, પછી જલમાં છે સૂર્યથી. તો ભીતમાં પ્રકાશ દેખાતો હોય તો એ તો ઘરમાં તો સૂર્ય છે નહીં, તો ક્યાંથી આવ્યું? તો બહાર નજર કરી તો જલમાં આપણને એનો ચમકારો દેખાયો. જલમાં ક્યાંથી આવ્યો? જલ તો સ્વપ્રકાશ છે નહીં, તો સૂર્યમાંથી આવ્યો. તો એમ ઉલટા ક્રમથી જે આપણે જોયું તેવી રીતે આત્મા નું જ્ઞાન થાય છે એવું 12-13મા શ્લોકમાં કહ્યું. એના માટે કહી રહ્યા છે કે આવી રીતે તમે જે ઉદાહરણ આપો છો એ ઉદાહરણની પ્રક્રિયાથી તો આત્માનું જ્ઞાન થઈ શકે એવું નથી લાગતું. તો આપણે બધાએ જેનો અનુભવ કર્યો હોય એ પ્રકારનું ઉદાહરણ અહીંયા આપી રહ્યા છે. અને એની સાથે આપણે કહ્યું ને કે દ્રષ્ટાંત સત્ય જણાવનારું નહીં હોય. એટલે હવે સૂર્યના ઉદાહરણ થી તો આપણે સમજી શકીએ કે કદાચ કોઈ બીજી વસ્તુનો પ્રકાશ આવતો હોય, પણ એને જો આ પ્રક્રિયાથી આપણે સમજીએ તો જે ઇન્દ્રિયો દ્વારા આપણને આત્માનું જ્ઞાન થાય છે એ સત્ય જણાવનારું નહીં હોય એમ સમજવાનું. દ્રષ્ટાંત સત્ય જણાવનારું નહીં. એટલે આત્માને ના સાક્ષાત્કાર માટે આ દ્રષ્ટાંત યથા યોગ્ય નહીં હોય એવું માનીને. દ્રષ્ટાંત તો છે, એનાથી સૂર્યનું તો આપણને સમજ પડે છે, પણ એવી રીતે આત્મા પણ જણાવવી જોઈએ ને. એટલે આ લાગુ થાય એવું દ્રષ્ટાંત છે કે નહીં એ અર્થમાં અહીંયા સમજવું જોઈએ. તમને કંઈ કહેવાનું છે નિકિતાબેન? હા
હા જે અનમ્યુટ નહોતું થતું, સોરી. હા પ્રણામ જે અહીંયા આગળ જે ગઈકાલે મેં પ્રશ્ન કરેલો ને એનું સમાધાન અહીંયા આવ્યું કે આત્મા નિદ્રાથી ઘેરાતો નથી. એટલે જે મેં પ્રશ્ન કરેલો ને ગઈકાલે તો એના જવાબમાં થોડુંક અસ્પષ્ટતા હતી, પણ મને આજે ક્લિયર થયું આનાથી કે આત્મા નિદ્રાથી ઘેરાતો નથી. એટલે એ બ્રહ્મ સાથે તાદાત્મ્યથી જોડાઈને પછી પાછો આપણે સવારે ઉઠીએ ત્યારે પાછો આવી જાય છે જ્યારે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ છીએ ત્યારે. એ રીતે સમજાશે ને જે કાલે મારા પ્રશ્નના જવાબમાં? હા. અને જે અહીંયા પ્રીતિ, હા સોરી એક જ મિનિટ, અહીંયા જે પ્રીતિબેને એમ કહ્યું ને કે પહેલી જે બીજી ફૂટનોટ છે ને સુબોધિનીજીમાં 2 નંબર ફૂટનોટનો છે ને એના પછીની પંક્તિ કે પછી આમની પ્રભાના પ્રકાશ વિનાના અસત એટલે મૂળ દેહમાં જે ત્યાં પ્રકાશે છે તે આત્મા જાણવું એમ કબૂલ કરવું જોઈએ. તો આમનીથી આપણે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, તન્માત્રા એ લેવાશે કે આત્મા લેવાશે? એમને આત્મા કીધું ને એટલે જરા સ્પષ્ટતા કરવી હતી. પ્રણામજી. હા કરો. એટલે પ્રભાનો લય એ જ આમનો લય છે. એ જે કહ્યું તો પ્રકાશની જે પ્રભા પડે ને તો પ્રકાશમાં જે વસ્તુ ના હોય તો એની પ્રભા પણ ન પડે. તો જે દેહ છે એમાં એમની પ્રભાનો પ્રકાશ પડતો નથી એમ. એટલે મૂળ દેહમાં જે ત્યાં પ્રકાશે છે તે આત્મા જાણવો. કારણ કે પ્રકાશ વગરનું જે કંઈ પણ છે એ પ્રકાશ વગરનું હોય તો એ તો જણાય જ નહીં ને એમ. એટલે અમની પ્રભાથી તમે કોની પ્રભા લેવાનું એવું કહો છો? હા, એટલે મને એમ થયું ઇન્દ્રિય તન્માત્રા, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એમ હું સમજી હતી આમની પ્રભાથી. એટલે મેં પૂછ્યું. જે આપો ને. હું જરા બીજો વિષય જોઈ રહ્યો હતો. ફરીથી શું પ્રશ્ન છે તમારો? અથવા કોઈને કરવું હોય સમાધાન? ત્યારે આ પ્રકાશતા નથી એવું જે કહ્યું ને, તો ત્યારે આ પ્રકાશતા નથી એટલે કોણ પ્રકાશતું નથી? તો દેહ વગેરે. તો અમની પ્રભાને દૂર કરે છે ત્યારે આ પ્રકાશતા નથી. સ્વપ્ન વિનાની નિદ્રા, જે અહીંયા જે છે ને કે સ્વપ્ન વિનાની નિદ્રા, બીજા પેરેગ્રાફમાં 5મી લાઈનમાં એમ કહે છે અહંકાર પછી કે સ્વપ્ન વિનાની નિદ્રા અમની પ્રભાને દૂર કરે છે ત્યારે આ પ્રકાશતા નથી. પ્રભાનો લય એ જ અમનો લય છે. તો અહીંયા પ્રભાથી મેં આત્માના પ્રકાશની એટલે આ દેહ વગેરેનો પ્રકાશ લેવો કે આત્માની પ્રભા સમજવી કે દેહ વગેરેની પ્રભા, એ નથી સમજાતું છે. એટલે મેં આત્માનું કહ્યું હતું અને એમને દેહ વગેરે લાગે છે. તો આ ક્લિયર કરજો. એટલે જાગ્રત અવસ્થામાં તો આત્મા છે એ સ્થૂલ સૂક્ષ્મ બધાને જ પ્રકાશિત કરે છે. એટલે દેહની સાથે આત્માનું ભાન જાગ્રત અવસ્થામાં થાય છે. અને આત્મા કોણ એવું જો કે એનું જુદું જ્ઞાન થતું નથી, પણ સુષુપ્તિમાં દેહથી જુદો એકલો આત્મા પ્રકાશે છે. એ વાત અહીંયા કહી. એટલે સ્થૂલ મહાભૂતો, સૂક્ષ્મ તન્માત્રાઓ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ અને અહંકાર પણ, આ બધા આત્માથી અતિરિક્ત પદાર્થો છે. તો જ્યારે સ્વપ્ન પણ ન હોય તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, તો સ્વપ્ન પણ ન હોય તેવી જે અવસ્થા છે ગાઢ નિદ્રાની, તેમાં આમની પ્રભાને દૂર કરે છે ત્યારે આ પ્રકાશતા નથી. એટલે આત્માથી અતિરિક્ત આ જે પણ ગણાવ્યા તે બધા પ્રકાશતા નથી. પછી જે એના પછીની પંક્તિ કરાવો ને. તદા એતે ન પ્રકાશંતે આભાસ લય એવ એશામ લય. એટલે એમના એટલે આભાસનો જે લય છે
આભાસનો અનુવાદ આપણે પ્રભા કર્યો છે. એ આભાસનો જે લય છે એ જ આમનો બધાનો પણ લય છે. એટલે બધી ઇન્દ્રિયો એની વૃત્તિઓનો એ અવસ્થામાં લય થઈ જાય છે. હા, પછી આમની ભાષા આમની પ્રભાના પ્રકાશ વિનાના અસત એટલે મૂળ દેહમાં જે ત્યાં પ્રકાશે છે તે આત્મા જાણવો એમ કબૂલ કરવું જોઈએ. હા, એટલે હવે જે બચ્યું તે હવે તો આત્મા જ રહ્યો ને. એટલે કેમ કે જયારે જાગે તે વખતે તો એ ફરી પાછો બોલે છે ને કે આ સરસ નીંદર આવી એમ. તો તે વખતે કોણ હતું? તો સુષુપ્તિ સાક્ષિક એમ એને કહેવાય છે. તો એ સુષુપ્તિ અવસ્થાનો જે સાક્ષી છે, હવે એ પ્રકાશે છે એમ આપણને તે વખતે અનુભવ નથી થતો, પરંતુ પછીથી થાય છે. એટલે નિકેતાબેન, આમનો લય કહ્યું ને, તો આમના લયથી આપણે દેહ વગેરેનો લય સમજીએ, બરાબર? તો દેહ વગેરેનો લય જે થાય છે તે આત્માની જે પ્રકાશમાન આત્મા છે એની જે પ્રભા પડે એનાથી અહંકાર પ્રકાશતો હોય, તો એ બધાનો લય થઈ ગયો હોય તો એ પ્રકાશતો નથી. તો આભા આત્માની જ હોય, પ્રકાશમાન જે હોય એની જ આભા હોય ને. પ્રભા એટલે એના કિરણો, એ રીતે સમજીએ તો. એટલે જે પ્રકાશમાન આત્મા છે એની પ્રભા બધા પર પડે છે તો આ બધું પ્રકાશિત થાય છે. હવે એ બધાનો લય થઈ ગયો તો એની પ્રભાનો લય થઈ ગયો એમ. હવે ખાલી પ્રકાશમાન આત્મા જ રહ્યો. ઓકે, હા, થયું. હા, મસ્ત. હા, જે દંડવત પ્રણામ. એટલે દંડવત પ્રણામ જે છે એટલે આમની પ્રભાથી તમે આત્માની પ્રભા દૂર કરે છે એમ લીધું ને? સ્વપ્ન વિનાની નિંદ્રા આમની પ્રભાને દૂર કરે છે, એટલે કે સ્વપ્ન વિનાની નિંદ્રા આત્માની પ્રભાને દૂર કરે છે, ત્યારે આ બધા વસ્તુઓ પ્રકાશતા નથી. એવું સમજાશે? હા, એવી રીતે. ના, દેહ વગેરે ને એ જે બોલ્યા તે પિંકીબેન, એટલે જ કહું છું સ્વપ્ન વિનાની નિંદ્રા આ દેહ વગેરેની પ્રભાને દૂર કરે છે, આત્માની નહીં. આત્મા તો પ્રકાશ તો જ છે ને, કાયમનો. અને આત્મા પોતે પ્રકાશ છે પણ આમના પર પ્રકાશ નથી આપી રહ્યું, એવું થશે કે શું? એ સમજુ. હા, એટલે એમાં દેહની, એટલે સુઈ ગયા હોય તો કઈ ખબર નથી પડતી ને, કઈ સમજ જ નથી પડતી. તો એટલે આત્મા તે વખતે એ લોકોને પ્રકાશતો નથી એમ સમજી લો. પણ સમજ તો પડે ને, જેમ જે કહ્યું કે હું સૂતો, એવી રીતે થયું. પાછું કન્ફ્યુઝ થઈ ગયું. એટલે તમે અહીંયા મને આ સેન્ટેન્સમાં કે કોની પ્રભા બોલાશે? સ્વપ્ન વિનાની નિંદ્રા. હા, પ્રીતિબેને કહ્યું ને દેહાદી વગેરે. સમજો ને કે પ્રભાનો અર્થ શું? પ્રકાશ કોઈના પર પ્રકાશ નાખે છે. હા, પ્રકાશ કોનો હોય? આત્માનો. તો પ્રકાશ, આત્માનો પ્રકાશ જયારે અહંકાર વગેરે પર પડે છે ત્યારે એ પ્રકાશ અહંકારનો ગણાય છે. પણ એ લય પામી ગયો હોય તો હવે પ્રકાશ કોનો રહ્યો? આત્માનો છે ને. તો જયારે આપણને આત્મા અહંકાર પર પ્રકાશ પડે છે ત્યારે એ અહંકારનો પ્રકાશ આપણે ગણીએ છીએ. કારણ કે આત્માનો જે આપણે આભાસ રૂપ કહીએ ને, તો એક આભાસ પરથી જે જલનું પ્રતિબિંબ ઘરમાં પડ્યું, તો એ પ્રતિબિંબ કોનું થયું? સૂર્યનું જ થયું ને, એમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. તો પ્રકાશમાન જે હોય એની જ પ્રભા હોય એમ કહેવા માંગુ છું. એટલે તમે કન્ફ્યુઝ ના થાવ. એટલે મૂળ કહેવા એટલું જ માંગે છે કે આ બધા જે અહંકારના તત્વો ગણાવ્યા, મહાભૂતો, તન્માત્રાઓ વગેરે, બધા જયારે લય પામે છે, એટલે કે ગાઢ નિદ્રા હોય છે, ત્યારે એ પ્રકાશમાનનો પ્રકાશ એના પર નથી પડતો, ખાલી આત્મા જ પ્રકાશિત રહે છે, કારણ કે એમનો લય થઈ ગયેલો છે. આગળ કરું છે હા, એક આજે આપે પહેલી લીટી હેતલબેનના પ્રશ્નમાં સમજાવીને, તો એમાં એવી રીતે દ્રષ્ટાંતથી આત્માનું જ્ઞાન થઈ શકે એમ નથી એવા મતને દૂર કરી. એનો મતલબ કે આપણે જયારે એનો આભાસ જોયેલો
કે આત્માનું જ્ઞાન થાય તે માટે દ્રષ્ટાંત જણાવે છે. તો ઇફ ધ પોસિબિલિટી ઇઝ ધેર કે ન જણાવતો હોય તો એનું દૂર કર્યું આપણને 12મા અને 13માંથી. અને તો પછી શંકા થાય કે દ્રષ્ટાંત સત્યની જ, એટલે દ્રષ્ટાંત પણ સત્યને જણાવતું હોય તો વળી ન થાય. એટલે આ નેક્સ્ટ આવ્યું એ રીતના બેસશે ને જે હા, આત્માનો સાક્ષાત્કાર 12મા અને 13મા શ્લોકમાં સૂર્યના પ્રતિબિંબના ઉદાહરણથી સમજાવ્યું. પરંતુ એ દૃષ્ટાંત આત્માના સાક્ષાત્કાર માટે એપ્રોપ્રિએટ નથી એવું જો તમને લાગતું હોય તો હું અને તમે જે બધા અનુભવ કરીએ છીએ એનાથી તમને આત્મા સમજાઈ શકશે. એટલા માટે આ 14માં કહ્યું કે મહાભૂતો વગેરે જ્યારે નિદ્રાવસ્થામાં લય પામે છે તે વખતે આત્મા પ્રકાશિત થાય છે. જી જી એકદમ સ્પષ્ટ થયું. પ્રણામ જી. અને આમાં જે પ્રભા છે એ બધી જગ્યાએ આભાસ તમે કરી શકો છો. મૂળ ભાસ એટલે જે અહીંયા આગળ આભાસ, સોરી, એટલે મૂળમાં ભાસતે આભાસાહ આ જ શબ્દનો પ્રયોગ છે. એટલે જણાય છે. ગુજરાતીમાં એનો સીધો સરળ અર્થ કરવો હોય તો જણાય છે એવું આપણે કરી શકીએ. એટલે એને તમે જુઓ મૂળમાં તો જાગ્રત દશામાં સંઘાતની સાથે આત્માનું સ્ફુરણા થાય છે. એટલે આત્મા જણાય છે. એ જુદી જણાતી નથી. પણ જ્યારે સુષુપ્તિ હોય છે ત્યારે આત્મા કેવલ સંઘાતથી અતિરિક્ત જણાય છે. એટલે એનું જ્ઞાન થાય છે. એનું અહીંયા નિરૂપણ કરી રહ્યા છે કે ભૂત, સ્થૂલ ભૂતો, તન્માત્રા, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર આ બધા જ્યારે સ્વપ્ન રહિત નિદ્રા અવસ્થા હોય છે ત્યારે એ નિદ્રા અવસ્થા એતેષામ આભાસાહ દૂરીક્રિયન્તે આ બધાને જણાવતું બંધ કરી દે છે. તદા એતે ન પ્રકાશન્તે એ નિદ્રાવસ્થામાં આ બધા જાણતા નથી. કેમ કે આભાસ લય એવ એશામ લય, આમનું ન જણાવવું એ જ આમનો લય છે. તદા આભાસ પ્રકાશ રહિતે એટલે તે ગાઢ નિદ્રા અવસ્થા કે જ્યારે એમનો જ્ઞાન થતું નથી ત્યારે આ મૂળ જે દેહ છે એમાં જે પ્રકાશે છે એને આત્મા જાણવો. જી ખૂબ ખૂબ દંડવત પ્રણામ. હવે સ્પષ્ટ થઈ ગયું. અહીંયા આભાસનો મત પ્રકાશ કર્યો અને ત્યાં આભાસનો મત અંશ કર્યો. એટલે એને આવા અલગ અલગ બે આવે તો થોડું કન્ફ્યુઝ થઈ જવાયું. એટલે જ હા, એ તો પ્રસંગાનુસાર જ અર્થ થાય ને શબ્દનો. તો જી 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 13મા શ્લોકમાં આપણે આભાસનો અર્થ પ્રતિબિંબ એટલા માટે ત્યાં કરેલો છે કે જેવી રીતે મન, મહાભૂતો, ઇન્દ્રિયોને મનમાં કોનું પ્રતિબિંબ પડે છે? આભાસ એટલે કે પ્રતિબિંબ. તો એ અહંકારનું પ્રતિબિંબ પડે છે. જેવી રીતે સૂર્યનું જલમાં અને જલનું ભીત ઉપર. તો જલનું ભીત ઉપરથી આપણે અહંકારથી મહાભૂતો અહંકારમાં આનો આભાસ પડ્યો જણાય છે આત્માનો. અને આત્માના આભાસથી પછી આપણને મૂળ આભાસ, એટલે એ આત્માના આભાસથી આપણને મૂળ આત્માનું જ્ઞાન થાય છે. તો આભાસ એટલે અહીંયા પ્રતિબિંબને લઈને જુઓ તો આમાં બી એ રીતે સમજાવી રહ્યા છે કે જે પ્રકાશમાન છે એ પ્રકાશમાનનું પ્રતિબિંબ જેના પર પડે એ પ્રતિબિંબને જણાવનારું વસ્તુનો જો લય થઈ ગયો હોય તો પછી એ કશે પ્રકાશમાન રહે જ નહીં એમ. એટલે અંશ એ સેન્સમાં લીધેલું કે આત્માના અંશ તરીકે આપણે આત્મા તરીકે એનો આભાસનો અંશ કરી શકીએ. હવે આત્માને જે આપણો આત્મા છે એનો પ્રકાશ જ્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પડે છે તો એને થોડી અંશ કહેવાય.
એને તો પ્રતિબિંબથી જ સમજાશે ને. તો પ્રતિબિંબનો અર્થ અહીંયા કરી રહ્યા છે કે જે આત્માનું પ્રતિબિંબ, મૂળ આત્માનું પ્રતિબિંબ આપણા આત્મા પર પડે છે ને આપણા આત્માનું પ્રતિબિંબ આપણા અહંકાર પર, એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પર પડે છે. તો એ જે પ્રતિબિંબ કે પ્રકાશ પડે છે કે પ્રભા પડે છે, એ પ્રભાનો જ્યારે લય થઈ જાય છે ત્યારે આ બધી વસ્તુઓ પ્રકાશમાં નથી રહેતી, ત્યારે ખાલી આત્મા પ્રકાશિત રહે છે. એટલે પ્રતિબિંબના સેન્સમાં આપણે લઈએ ને તો એ પ્રકાશ પ્રભાનો અર્થ પણ સમજાશે. એટલે આભાસ એટલે એકનું પ્રતિબિંબ બીજા પ્રતિબિંબ પડે. આપણે જીવના પર તો આપણે અંશ તરીકેનો અર્થ કરી શકીએ, આત્મા પર, જીવાત્મા પર, પણ પછી એનો જે પ્રકાર આભાસ પડે છે મન, બુદ્ધિ, તેનો આપણે અંશ તરીકે થોડી અર્થ કરી શકવાના છે એમ. એટલે પ્રતિબિંબ અર્થ જ કરવો પડશે ને તે વખતે. તો અહીંયા તો પ્રભા એટલે આભાસ હશે એટલે જણાય છે એવી રીતે જણાવ્યું. તો પછી આગળની વાતને અહીંયા સુધી લાવવાનું કેવું અલગથી કઈ પ્રયોજન તે કન્ટિન્યુટીમાં જ છે. આ જે દ્રષ્ટાંત આપ્યું ને પ્રકાશમાન, કે એ તો તમારે બધે જ લાગુ પડશે ને કે મહાભૂતો ઇન્દ્રિયોને મનની જ્યાં વાત આવી, અહીંયા પણ મહાભૂતો ઇન્દ્રિયો મનની વાત આવી. અને એ શું છે? તો એ અહંકાર છે. ત્યાં પણ મન, બુદ્ધિ વગેરેથી આપણે અહંકારને સમજવાનો છે. ત્યાં જણાય છે અહંકાર. તો એનો આભાસ થયો એમ. આભાસથી આપણે મૂળ રૂપને સમજી શકીએ છીએ. તો જ્યારે એ આભાસથી આપણે મૂળ રૂપને સમજીએ છીએ તો એ આભાસ પડે છે જેને, તેને પ્રતિબિંબ કહીએ આપણે. તો અર્થ તો એ રીતે જ લાગુ પડશે ને અહીંયા પણ. એટલે આ વિષય એવી રીતે આવ્યો કે જે હમણાં આભાસ હશે જણાય છે તે સમજાવ્યું ને. તો હવે આ જે દ્રષ્ટાંતની પ્રક્રિયાથી આત્મજ્ઞાન નથી થતું એવું જો કોઈ કહી રહ્યા છે તો હવે અનુભવથી દ્રઢ કરે છે કે આપણે જોયું છે કે જેમ શરીરમાં આત્મા નથી તો જે દેહ, ઇન્દ્રિય આદિ છે તો એ નથી જણાતા, પણ જો શરીરમાં આત્મા છે એટલે હવે હું ઉઠ્યો તો પછી દેહ, ઇન્દ્રિય વગેરે આભાસ જણાઈ રહ્યા છે. એ અર્થમાં અહીંયા આગળ આભાસ શબ્દને લીધું. એ રીતે આ જે છે કે અનુભવથી દ્રઢ કરે છે. તો અનુભવથી શું દ્રઢ કરે છે? આગલા શ્લોકના દ્રષ્ટાંતને દ્રઢ કરે છે. આગલા શ્લોકમાં જે દ્રષ્ટાંતનો અર્થ છે એ અર્થને દ્રઢ કરે છે અત્યારે આનાથી. તો આગલા શ્લોક સાથે કનેક્ટેડ તો થયું જ ને, જુદું નથી. આપણે લાઈટ ને બલ્બ ને છે એ અત્યારે અંધારું હોય અને આપણે ટ્યુબલાઇટ કે બલ્બ પ્રકાશિત હોય, સ્વિચ ઓન હોય એની, તો મૂળ અંદરનો પ્રકાશ અને એ પ્રકાશના ઉપરનું આવરણ એ બંને આપણને દેખાય. પણ જો અંધારા હોય અને લાઇટ જતી રહે તો પછી એમાંનું આપણને એનું આવરણ છે એ કંઈ પણ અનુભવમાં ન આવે. તો જ્યારે સુષુપ્તિ અવસ્થામાં આત્મા બ્રહ્મ પાસે જતી રહે છે તે વખતે આત્માથી અતિરિક્ત જે કંઈ પણ આવરણ છે અહંકારથી કરીને અને સ્થૂળ દેહ સુધીના, એ બધાને કોઈ જણાવનારું બચતું જ નથી બચતું. એટલે એ લીન થયેલા છે તે કારણે તે પ્રકાશિત નથી થતા. એવું મૂળ વાત સમજાવવા માંગે છે. સારું, આજે અહીંયા